આજે કરંટ અફેરનો લેક્ચર રહેશે. જોઈએ કેવા કેવા ક્વેશ્ચન આમાંથી નીકળી શકે છે. આમ તો જનરલ અવેરનેસ કરંટ અફેર થોડો ડિફિકલ્ટ સબ્જેક્ટ છે. મેં તમને અગાઉ પણ તમને વાત કરી હતી કે વિદ્યાર્થીઓને સૌથી ઓછા માર્ક્સ જો આવતા હોય તો આ જગ્યાએ છે. અને મેં એવું કીધું હતું કે ભાઈ કદાચ આમાં 50% માર્ક્સની નજીક પણ આપણે પહોંચી જઈએ તો બહુ મોટી વાત છે. 50% માર્ક્સ એટલે માની લો કે ભાઈ 20 માર્ક્સનું પૂછાણું છે તો 20માંથી 50 કરતાં પણ ઓછા કદાચ 8 માર્ક્સ આવે ને તો પણ તમારા મેરિટની અંદર ઘણું સારું તમે મેરિટ બનાવી શકો છો. કારણ કે મેં જેટલા છોકરાઓના રિઝલ્ટ એનાલિસિસ કર્યા એ રિઝલ્ટ એનાલિસિસની અંદર એક વસ્તુ ફાઇનલ હતી કે ભાઈ મેથ્સ અને રિઝનિંગમાં બધા જ કવર કરેલા માર્ક્સ એમના હતા, વિજ્ઞાનમાં કવર કરેલા માર્ક હતા. પણ આની અંદર બહુ ઓછા છોકરા, એનો મતલબ એવો નથી કે 20 માર્ક્સ આપણે નહીં આવે તો ચાલશે. ભાઈ આમાંથી મેક્સિમમ માર્ક્સ આપણે કવર થાય એવો આપણે પ્રયાસ કરવો જોઈએ. તો ભાઈ મેક્સિમમ માર્ક્સ આપણે જો કવર કરવા છે, વધુ માર્ક્સ આપણે મેળવવા છે, તો એ કરંટ અફેર ભણવાથી નહીં આવે. એટલે કોઈ તમને કરંટ અફેર ભણાવે અને તમે એને સાંભળી લીધું ને તમે એ જોઈ લીધું ને તમે પરીક્ષામાં ગયા અને તમે જવાબ ટીક કરી નાખ્યા ને તમને બધું આવડી ગયું, આવું ક્યારેય ન બને. તો શું કરીએ તો બને? અહીંયા માત્ર એ બતાવવામાં આવશે કે તમે કરંટ અફેર કેવી રીતે વાંચવું જોઈએ કે કેવી રીતે ભણવું જોઈએ. તમે એ જો કરશો, તમે એ રીતે જો વાંચશો તો 100% તમારા માર્ક્સ પ્લસ થશે. તમે જે અત્યારે તૈયારી કરો છો એમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. આપણે હાલમાં એઆઈ સમિટ જે થઈ રહી છે 2026 એની આપણે ચર્ચા કરીએ તો એઆઈ ઇમ્પેક્ટ સમિટ આપણે સૌ જાણીએ છીએ કે 16 ફેબ્રુઆરીથી લઈ 21 ફેબ્રુઆરી વચ્ચે આ એઆઈ સમિટનું આયોજન થયું. એટલે પહેલો તો આપણે એઆઈ સમિટ છે શું? તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આપણે સૌ એઆઈનો મતલબ જાણીએ છીએ. આ એઆઈ સમિટની અંદર ઘણા બધા દેશોએ ભાગ લીધો, ઘણા બધા યુનિવર્સિટીઓએ પણ ભાગ લીધો. તમે જાણો જ છો કે કઈ કઈ યુનિવર્સિટી ક્યાં ક્યાંથી રોબોટ લઈ આવ્યા હતા અને ક્યાં ક્યાંથી રોબોટ મૂક્યા અને એ રોબોટને પોતાના ગણાવ્યા અને લોકો વચ્ચે હાસ્યાસ્પદ પર બન્યા. એનો મતલબ એવો થયો કે જે કાંઈ વસ્તુ હોય એ આપણી ઇનોવેટિવ, આપણી બનાવેલી હોય તો લોકો વચ્ચે હાસ્યાસ્પદ બનવાનો વારો આવે નહીં. એટલે આપણા પગ ઉપર આપણે ઊભું થવું પડશે. આ એઆઈ સમિટ, ઇમ્પેક્ટ સમિટ જે 2026 યોજાઈ, એ કઈ જગ્યાએ યોજાઈ? તો એ યોજાઈ છે ભારત, નવી દિલ્હી ખાતે. નવી દિલ્હી ખાતે ભારતમાં આ એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026નું આયોજન થયું. મિત્રો ખાસ જો એમાં એનું સ્થળ પૂછે કે ભાઈ ભારતની નવી દિલ્હીમાં કઈ જગ્યાએ આ એઆઈ સમિટ 2026નું આયોજન થયું, તો ભારત મંડપમ આ સ્થળ છે. ભારત મંડપમ આ જગ્યા કે જ્યાં એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026નું આયોજન થયું. અહીંયા 2026 જે એઆઈ ઇમ્પેક્ટ સમિટ છે એની થીમ શું રાખવામાં આવી? જો જૂના છોકરાઓ જે અગાઉ એઆઈ વિશે આપણે ચર્ચા કરી છે એ લોકોને ખબર હશે કે આ વર્ષે થીમ છે સર્વજન હિતાય, સર્વજન હિતાય, સર્વજન સુખાય. સર્વજન હિતાય, સર્વજન સુખાય. એઆઈ ફોર ઓલ એક બીજો મોટો પણ છે. એઆઈ ફોર ઓલ, એઆઈ બધા માટે, એઆઈ ફોર ઓલ. તો આપણી માટે ઇમ્પોર્ટન્ટ અને મહત્ત્વનો ક્વેશ્ચન આની અંદરથી નીકળી શકે છે કે એઆઈ ઇમ્પેક્ટ સમિટ
2026નું આયોજન કે ની મેજબાની કયા દેશે કરી? તો ની મેજબાની ભારતે કરી. આપણે સૌ જાણીએ છીએ કે ઇન્ડિયામાં આ એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 યોજાણું. કઈ જગ્યાએ યોજાણું? તો નવી દિલ્હી ખાતે યોજાણું. કઈ જગ્યાએ યોજાણું? તો ભારત મંડપમ ખાતે આ યોજાણું. બરાબર. એની થીમ શું રાખી? થીમ છે સર્વજન હિતાય સર્વજન સુખાય. આપણે મેક્રોન ફ્રાન્સના ઓળખો છો ને? મેં કીધું ને અલગ અલગ દેશના કહેવાય કે નેતાઓ એમાં ભાગ લીધો હતો. તો મેક્રોન રસ્તા ઉપર ચાલતા સીન જે છે, બરાબર, મીડિયામાં બહુ એમના ચહેરો વારાફરતી આવી ગયો અને કહેવાય કે ખૂબ જ વાયરલ થયેલા આ ફ્રાન્સના પ્રમુખ એમ્યુનલ મેક્રોન. ફ્રાન્સનું પાટનગર પેરિસ છે અને આ એમ્યુનલ મેક્રોનને ગળે મળી અને કહેવાય કે વડાપ્રધાનના જે કહેવાય કે ભાઈ મુલાકાત છે એ મીડિયા ઉપર ખૂબ જ ચર્ચામાં રહી છે. એટલે આ એઆઈ ઇમ્પેક્ટની વાત કરીએ, એઆઈ ઇમ્પેક્ટ સમિટની વાત કરીએ તો પ્રથમ વખત એઆઈ ઇમ્પેક્ટ સમિટ કયા વર્ષમાં ભરાણું? પ્રથમ બેઠક અથવા તો પ્રથમ સમિટ, પ્રથમ બેઠક કયા વર્ષમાં થઈ? ચલો, એવો ક્વેશ્ચન છે. હા, 2023 ઇઝ ધ રાઈટ આન્સર. અને એની મેજબાની કોણે કરી હતી? યુકે. યુકે પણ તમારો સાચો જવાબ છે. યુકે પણ તમારો સાચો જવાબ છે. એઆઈ ઇમ્પેક્ટ સમિટ સૌ પ્રથમ વખત 2023માં મળી. બીજી બેઠક 2024માં કઈ જગ્યાએ મળી? બીજી બેઠક 2024માં કઈ જગ્યાએ મળી? સાઉથ કોરિયા. સાઉથ કોરિયા બીજી બેઠક. અને 2025માં ત્રીજી બેઠક. 2025માં ત્રીજી બેઠક ફ્રાન્સ. અને અત્યારે ચોથી બેઠક જે ચાલી રહી છે એ તો આપણે જાણીએ છીએ કે જે ચોથી બેઠક છે એ ભારતમાં યોજાયેલી છે. 2026 આપણે વાત કરી 16 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી સુધી ભારત નવી દિલ્હી ખાતે એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026. મિત્રો, આ વખતેની બેઠકમાં આવનારા જે બે એઆઈ ઇમ્પેક્ટ જે થવાના છે 2027 અને 2028 એ કઈ કઈ જગ્યાએ થશે એનું પણ આગોતરું આયોજન કરી લેવામાં આવ્યું છે. તો એક 5મી બેઠક કઈ જગ્યાએ થશે અને 6ઠ્ઠી બેઠક કઈ જગ્યાએ થશે? એટલે કે ભાઈ 2027 અને 2028 કઈ કઈ જગ્યાએ થશે એનું પણ આયોજન અગાઉથી થઈ ગયું છે. તો કઈ જગ્યાએ 5મી અને 6ઠ્ઠી બેઠકનું આયોજન થશે? સ્વિટ્ઝરલેન્ડ ખાતે 5મી બેઠક. સ્વિટ્ઝરલેન્ડ. અને 6ઠ્ઠી બેઠક, ભાઈબંધે સાચી વાત કરી, યુએઈ ખાતે 6ઠ્ઠી બેઠક થશે. યુનાઇટેડ આરબ અમીરાત. યુનાઇટેડ આરબ અમીરાત. યુનાઇટેડ આરબ અમીરાત. મિત્રો, યુકેની કેપિટલ ઓફ યુકે લંડન. સાઉથ કોરિયાની કેપિટલ સિયોલ ઇઝ ધ રાઈટ આન્સર. સિયોલ. સાઉથ આફ્રિકાની કેપિટલ સિયોલ. ફ્રાન્સ. ટાવર જોવો છો ને? પેરિસ. ભારતની કેપિટલ નવી દિલ્હી. વેરી ગુડ. સ્વિટ્ઝરલેન્ડ. મને ખબર છે તમે શું જવાબ આપવાના. સ્વિટ્ઝરલેન્ડની કેપિટલ. હા, પ્રવીણભાઈ. કઈ? બર્ન. યસ, રાઈટ. સાચું. બર્ન. હા, મોસ્ટલી છોકરાઓ એમાં જીનીવા સમજે. યુએ. અબુધાબી ઇઝ ધ રાઈટ આન્સર. અબુધાબી. તો દરેકના
આપણે કેપિટલ પણ જોઈ લીધી. જીનીવા સ્વિટ્ઝરલેન્ડની મોસ્ટલી સમજતા હોય, પણ જીનીવા વડું મથક છે WHO અને WTO. હવે તમને મનમાં પ્રશ્ન થાય WHO શું છે, WTO શું છે? વર્લ્ડ એક છે ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એક છે હેલ્થ ઓર્ગેનાઇઝેશન. તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સ્થાપના 7 એપ્રિલ 1948 રોજ થઈ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ની સ્થાપના 7 એપ્રિલ 1948 રોજ થઈ અને WTO ની સ્થાપના એસ્ટાબ્લિશ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ની સ્થાપના કયા વર્ષમાં થઈ? પરીક્ષાની માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે WTO ની સ્થાપના. કદાચ જોડકા જોડો એની અંદર આવી જાય. WHO ની સ્થાપના આરે જોડકું જોડો, યુનો ની સ્થાપના વર્ષ આરે જોડકું જોડો, સેમ ઇટ ઇઝ WTO. કયા વર્ષમાં એની સ્થાપના થઈ? એસ્ટાબ્લિશ. તો 1 જાન્યુઆરી 1995 1 જાન્યુઆરી 1995 WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. ભાઈ જે વિશ્વમાં અત્યારે આપણે જો ટ્રેડ ડીલની વાત કરી છે ને, અમેરિકાએ ટ્રેડ ડીલ, તો જે આયાત નિકાસ આપણે કરીએ છીએ, જે કાંઈ બીજા દેશ સાથે કહેવાય કે ભાઈ વ્યાપાર જે કરે છે એની ઉપર નિયંત્રણ કરતી જો કોઈ સંસ્થા હોય તો એ છે WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અને WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. તો ફરીવાર જોઈ લઈએ એક વખત કે AI ઇમ્પેક્ટ સમિટ 2026. મિત્રો અગાઉના લેક્ચરમાં આપણે AI સમિટ વિશે જે ચર્ચા કરી હતી એની થીમ આપણે આખી અલગ નક્કી કરી હતી અને અલગ અલગ માહિતી આપણે એમાં ચર્ચા કરેલી હતી, બરાબર. અને અત્યારે જે આપણે ચર્ચા કરી છે એ ચર્ચા આપણે અલગ પરિપ્રેક્ષ્યથી અલગ બીજા ક્વેશ્ચન આપણે તૈયાર કરી અને આપણે એને જોઈ છે. ભાઈ 16 ફેબ્રુઆરીથી લઈ અને 21 ફેબ્રુઆરીની વચ્ચે 16 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી સુધી મિત્રો AI ઇમ્પેક્ટ સમિટ 2026નું આયોજન થયું. એટલે પહેલો તો આપણી માટે આ સમયગાળો મહત્વનો છે કે ક્યાંથી ક્યાં સુધી આ AI ઇમ્પેક્ટ સમિટ આપણી થઈ હતી. એ આપણી માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પરીક્ષામાં કદાચ પૂછાય કે ભાઈ AI ઇમ્પેક્ટ સમિટ ક્યાંથી કઈ તારીખથી કઈ તારીખ સુધી યોજાય, તો આપણી માટે આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. બીજું AI ફોર ઓલ, આ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. અને થીમ સર્વજન હિતાય સર્વજન સુખાય. કઈ થીમ છે? સર્વજન હિતાય સર્વજન સુખાય. મોસ્ટલી છોકરાને ખબર હોય કે ભારતમાં નવી દિલ્હી ખાતે થઈ. ચલો, મોસ્ટલી છોકરાઓ એવું જાણતા હોય કે ભારતમાં નવી દિલ્હી ખાતે આ AI ઇમ્પેક્ટ સમિટ 2026 યોજાણી. પણ બહુ ઓછા છોકરા ભારત મંડપમ કઈ જગ્યાએ, મિત્રો આ કોઈ મંડપનું નામ નથી, હે ને, કે ફલાણું મંડપ સર્વિસ કે ઢોકળું મંડપ સર્વિસ, આ કોઈ મંડપ, બરાબર. ભારત મંડપમ એક જગ્યા છે, એક સ્થળ છે કે જે જગ્યાએ કહેવાય કે આ AI ઇમ્પેક્ટ સમિટ 2026નું આયોજન થયું. મિત્રો આ AI ઇમ્પેક્ટ સમિટ જે થઈ એની શરૂઆત કયા વર્ષથી થઈ? તો મિત્રો સૌ પ્રથમ વખત AI ઇમ્પેક્ટ સમિટ કયા વર્ષમાં યોજાણી? તો 2023માં સૌ પ્રથમ વખત AI ઇમ્પેક્ટ સમિટ 2026નું AI ઇમ્પેક્ટ સમિટનું આયોજન થયું. કયા? 2023માં. આ પ્રથમ વખત AI ઇમ્પેક્ટ મળી. કઈ જગ્યાએ મળી? તો યુકેમાં મળી. એટલે પ્રથમ સમિટ કઈ જગ્યાએ આયોજન થયું એવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય કે કઈ જગ્યાએ પ્રથમ વખત AI ઇમ્પેક્ટ સમિટ યોજાઈ હતી? તો યુકેમાં. અને કયું વર્ષ? તો 2023. તો આપણી માટે આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અને બીજું એ યુકેનું વડું મથક. ભાઈ એને પણ આપણે સાથે સાથે તૈયાર કરતા જઈશું. જો ક્વેશ્ચનની અંદર જ્યારે તમે ક્વેશ્ચન કાઢવા માંડશો, ક્વેશ્ચનની અંદર પોતે જ ક્વેશ્ચન બનાવવા માંડશો, ઓટોમેટિકલી તમને બધું યાદ રહેતું જશે. હા, તો એવો ક્વેશ્ચન પણ બીજો પરીક્ષામાં પૂછી શકાય કે અત્યાર સુધીમાં કેટલી AI સમિટ યોજાઈ ચૂકી છે? અત્યાર સુધીમાં કેટલી AI સમિટ યોજાઈ ચૂકી છે? તો અત્યાર સુધીમાં ટોટલ 1, 2, 3 અને 4
એઆઈ સમિટ યોજાઈ ચૂકી છે. ભારતમાં જે આ એઆઈ સમિટ યોજાણી હતી એ ચોથી એઆઈ સમિટ હતી. ચોથી એઆઈ સમિટ યોજાણી હતી ભારતની અંદર. અને આગામી એઆઈ સમિટ કઈ જગ્યાએ યોજાવાની છે, જો આવો ક્વેશ્ચન પરીક્ષા પૂછાય કે હવે પછી જે એઆઈ સમિટ થશે એ કઈ જગ્યાએ યોજાશે, તો 2027માં યોજાવાની છે અને એ યોજાશે સ્વિટ્ઝરલેન્ડની અંદર. કઈ જગ્યાએ એઆઈ સમિટ યોજાવાની છે? સ્વિટ્ઝરલેન્ડમાં આ એઆઈ સમિટ 2027 યોજાવાની છે. તો આમાંથી આટલા ક્વેશ્ચનો છે જે આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે, મહત્ત્વના છે અને અગત્યના છે. આપણે સાથે સાથે બધાની કેપિટલ પણ જોઈ લીધી કે યુકેની કેપિટલ લંડન થાય છે, સાઉથ કોરિયાની સિયોલ થાય છે, ફ્રાન્સની પેરિસ થાય છે, ભારતની નવી દિલ્હી તો ખબર જ છે આપણને, સ્વિટ્ઝરલેન્ડની બર્ન અને યુએઈની અબુ ધાબી. પણ પરીક્ષામાં એક ક્વેશ્ચન એવો પૂછાય, યુએઈ યુનાઇટેડ આરબ અમીરાતની સાંસ્કૃતિક રાજધાની કઈ છે? સાંસ્કૃતિક રાજધાની, કેપિટલ, કલ્ચરલ કેપિટલ, સાંસ્કૃતિક રાજધાની કઈ છે ભાઈ? સાંસ્કૃતિક રાજધાની કઈ છે? સાંસ્કૃતિક રાજધાની કઈ છે? તો જે જગ્યાએ સચિને છગ્ગા માર્યા હતા, કઈ જગ્યાએ માર્યા હતા? હા, સ્ટેડિયમનું નામ. સ્ટેડિયમમાં માર્યા હતા. ઘરમાં તો માર્યા ન હોય, સ્ટેડિયમમાં જ માર્યા હોય ભાઈ. કર્તવ્ય જ દેખાડવાના છે. બોલો ભાઈ, સેનવોનને જોયો તો શાહજહાં, આ મેદાનની અંદર. એટલે શાહજહાં જે શહેર છે, સિટી છે, એ એની સાંસ્કૃતિક રાજધાની છે. સાંસ્કૃતિક રાજધાની છે શાહજહાં. ચાલો, એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026ના સૌથી નાની ઉંમરના સ્પીકર કોણ બન્યું? સૌથી નાની ઉંમરના સ્પીકર કોણ બન્યું? સૌથી નાની ઉંમરના સ્પીકર કોણ બન્યું? એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026માં સૌથી નાની ઉંમરના સ્પીકર કોણ બન્યું? રણવીર સચદેવા. રણવીર સચદેવા સૌથી નાની ઉંમરના કહેવાય કે ભાઈ સ્પીકર બન્યા છે. અચ્છા, એમની ઉંમર કેટલી છે? તો કે 8 વર્ષ. વિચાર કરો, 8 વર્ષ. કેટલો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. કદાચ આપણી માટે શરમજનક પણ વાત છે. આપણે આટલા ઢાંડા ઢગા જેવાથી આપણું ગામમાં કોઈ સાંભળતું નથી, હે ને? અને આ 8 વર્ષનો છોકરો ત્યાં જઈને ડંકો વગાડી આવ્યો, હા ને? તો સૌથી નાની ઉંમરના સ્પીકર કોણ બન્યું? બહુ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બરાબર? ગલગોટિયા યુનિવર્સિટીનો પ્રશ્ન ચાહે પૂછાવાનો નથી, પણ આવું પરીક્ષામાં હોય 100% આવી જાય છે. હા, એ જ જોજો કરે. આ મેડમ શું કહે છે, બચાવમાં જ હોય, બચાવ. એમ છોકરાએ કેટલા બચાવમાં હોય, કેમ માર્ક ઓછા આવ્યા કે કેમ આમ થયું, બસ હું 5 સેકન્ડે રહી ગયો, બધા 5 સેકન્ડ જ રહી જાય એમ, બરાબર? અહીંયા ગમે એટલી સેકન્ડે રહી આવે, કોણ જોવાનું છે, બરાબર? પણ આપણે આપણા બચાવ માટે, તમે જોવો છો ને કે મનુષ્ય પોતાના બચાવ માટે ગમે તે કરી શકે છે, બરાબર? તૈયાર રોબોટ લાઈન મૂકી દીધો, બધાને દેખાડી દીધું કે જો આ અમારી ગલગોટિયા યુનિવર્સિટીએ તૈયાર કર્યો છે, બરાબર? તો આપણે 8 વર્ષ, મિત્રો 8 વર્ષની ઉંમરે સૌથી નાની ઉંમરના સ્પીકર બન્યા છે. આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. મિત્રો, ગૂગલના સીઈઓ કોણ છે? ગૂગલના સીઈઓ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. સીઈઓ નું પૂરું નામ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ. મિત્રો, આવી હસ્તી સાથે પણ આ રણવીર સચદેવાએ વાતો કરી છે, એમની હારે ડિસ્કશન કર્યું છે. ગૂગલના સીઈઓ સાથે પણ એમણે વાતો કરી. મિત્રો, ઇમ્પોર્ટન્ટ છે એઆઈ ઇમ્પેક્ટ સમિટની અંદર. મેં તમને અગાઉ પણ કીધું હતું ને, મેં છેલ્લે એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 બનાવ્યું ત્યારે પણ મેં તમને કીધું હતું કે આટલા પ્રશ્નો પૂરતા
નથી. હજી ઘણું બધું જાણવું પડશે. અને એના પછી હું તમારા માટે નવી માહિતી લઈને આવ્યો. તમે જો તમારી સામે કે બીજી પણ તમને કેટલી ઇન્ફોર્મેશન જાણવા જેવી આપણી માટે છે. અને હજી પણ તમને કહું છું કે તમે જો રોજે રોજના છાપા ટીવી અને અંદર 100 સમાચાર સવારે અને સાંજે જોતા રહેશો તો તમે હજી પણ આના કરતાં ઘણી બધી બાબતો તમે વધારે જાણી શકશો. ચલો, આ એઆઈ ઇમ્પેક્ટ સમિટ જે 2026 છે એમાંથી એક્ઝામની અંદર 100% ક્વેશ્ચન આવશે. મારા મત મુજબ આમાંથી ક્વેશ્ચન પૂછાવા લાયક ઘણા બધા ક્વેશ્ચન છે જે આની અંદરથી આપણને પૂછી શકે. કારણ કે આ એક કહેવાય કે સારું એવું કાર્ય છે. બરાબર છે. ઓલા ઉબેર ની ખાનગી એપનો વિકલ્પ આપણને મળી ગયો છે. ઓલા અને ઉબેર જેવી ખાનગી એપના વિકલ્પ તરીકે કઈ એપ આપણે વિકસાવી છે? ઓલા ઉબેર જેવી ખાનગી એપ. પહેલાં તો ઓલા અને ઉબેર શું છે એ છોકરાઓને ખબર હોવી જોઈએ કે ઓલા અને ઉબેર છે શું. હા, ભારત ટેક્સી સાચો જવાબ છે, પણ ઓલા અને ઉબેર છે શું? તો તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય ત્યારે એ એપનો ઉપયોગ કરી અને તમે પોતાની ટેક્સી બુક કરતા હો છો. પણ આ ઓલા અને ઉબેર જેવી જે કંપની છે એ પોતાનું કમિશન એમાંથી માતબર કમિશન લેતી હોય છે. એ કમિશનને દૂર કરવા માટે ભારત સરકારે કહેવાય કે ભારત ટેક્સી નામની નવી એપ લોન્ચ કરી છે. અને એનો પ્રાયોગિક કહેવાય કે ભાઈ શરૂઆત નવી દિલ્હીની અંદર કરવામાં આવ્યું છે. દિલ્હી ખાતે પ્રાયોગિક ભારત ટેક્સી એપ ચાલુ કરી દીધી છે. પાયલટ પ્રોજેક્ટ તરીકે દિલ્હીમાં કહેવાય કે ભાઈ પાયલટ પ્રોજેક્ટ ચાલુ કરી દીધો છે. દિલ્હી ખાતે પાયલટ પ્રોજેક્ટ સ્ટાર્ટ કરી દીધો ભારત ટેક્સી. ભાઈ આ ભારત ટેક્સીથી શું શું ફાયદા થવાના છે, શું બેનિફિટ થશે ભારત ટેક્સીથી? તો પહેલાં તો કમિશન મુક્ત. ભાઈ કમિશનમાંથી આપણને મુક્તિ મળી જવાની છે. પહેલો ફાયદો એ છે. ભાઈ પરીક્ષાની અંદર પૂછાય કે ભાઈ ભારત ટેક્સી એપ આવવાથી નીચેનામાંથી કયા કયા ફાયદાઓ થશે? તો પહેલું તો કમિશનમાંથી મુક્ત થવાશે. બીજું, રાઈડ સસ્તી થશે, એટલે આપણને સસ્તી રાઈડ મળશે. લોકોને સુવિધા, સસ્તી રાઈડ થશે. અને સુરક્ષા, મહત્વનો મુદ્દો સુરક્ષા. ભાઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય, આવવું હોય તો સુરક્ષા. શું કામ સુરક્ષા? કારણ કે દિલ્હી પોલીસ અને કહેવાય કે ભારત સરકારને આધીન કેટલીક ઇન્ટેલિજન્સીને અંડરમાં કહેવાય કે સર્વેલન્સની અંદર કહેવાય કે ભાઈ આ ભારત ટેક્સી એપ રહેશે. એટલે તમે ડાયરેક્ટ કહેવાય કે ભાઈ સુરક્ષા તમને મળશે. બરાબર. તો એ સુરક્ષા માટે પણ આપણી માટે જરૂરી છે. અને વિવિધ સેવાઓ જેમ કે ઓટો, કાર અને બાઇક, આવી વિવિધ પ્રકારની સેવાઓ પણ આપણને મળી શકશે. જેમ કે ઓટો, કાર અને બાઇક, આ સેવાઓનો લાભ પણ આપણને મળી શકે. એટલે ઓલા અને આનું જે શરૂઆત થઈ એ શરૂઆત કોણે કરી? હા, અમિત શાહ. સરસ, અમિત શાહે વાત કરી દીધી. ખૂબ સરસ. અમિત શાહ કોણ છે? આપણા ગૃહમંત્રી છે. અમિત શાહ ભારત દેશના ગૃહમંત્રી છે. એમના દ્વારા આ કહેવાય કે ભારત ટેક્સી એપની વાત કરવામાં આવી અને લોકોને અને મીડિયાને આના જે લાભ છે એના વિશે માહિતી પ્રોવાઈડ કરવામાં આવી. તો ઇમ્પોર્ટન્ટ છે કે ભારત ટેક્સી એક નવી એપ ચાલુ થવા જઈ રહી છે. પ્રાયોગિક ધોરણે ભલે આ દિલ્હીમાં હોય પણ આખા દેશમાં આ એપ ધીરે ધીરે ભારત ટેક્સી લાગુ થઈ જશે. અને બધી જગ્યાએ લાગુ થઈ જાય તો લોકોને કમિશનમાંથી મુક્તિ મળી જાય, સસ્તી રાઈડ મળી જાય, લોકોને આપણે સુરક્ષા પ્રોવાઈડ કરી શકીએ અને વિવિધ સેવાઓને અંતર્ગત આપણે લોકોને આવરી લઈ શકીએ. પણ પ્રાયોગિક ધોરણે હાલમાં દિલ્હી ખાતે આપણે આની શરૂઆત કરી છે. મિત્રો, ત્યાર પછી વંદે ભારતની આપણે વાત કરીએ. મિત્રો,
આ બધા ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે સરકારે જે કાંઈ કાર્યો કર્યા છે, સરકારની જે કાંઈ સિદ્ધિઓ છે, એ સિદ્ધિઓ આપની સમક્ષ હું વર્ણવી રહ્યો છું. તમે જ્યારે ગવર્મેન્ટ ક્ષેત્રો સાથે જોડાતા હોય, કોઈ પોલીસ બનતા હોય કે કોઈ રેલવે ક્ષેત્ર સાથે જોડાતા હોય, કોઈ બેન્કિંગ ક્ષેત્ર સાથે જોડાતા હોય, તો આ બધા સરકારી તંત્રો છે. અને સરકારી તંત્રો સાથે જ્યારે તમે જોડાતા હોય તો ભારત સરકારે જે કાંઈ યોજનાઓ શરૂ કરી હોય કે ભારત સરકારે જે કાંઈ સેવાઓ શરૂ કરી હોય, એ સેવાઓ યોજનાઓ વિશે તમારી પાસે પૂરેપૂરી માહિતી હોવી જોઈએ. એટલે એમાંથી ક્વેશ્ચન નીકળવાની શક્યતા લગભગ બમણી અને 3 ગણી થઈ જાય. એક ક્વેશ્ચન આપણે અહીંયા પરીક્ષામાં એવું ન ક્યારે પૂછે કેટલી બોટલો ક્યાંથી પકડાણી હતી, બરાબર, ક્યાં ટ્રક પલટી ગઈ ગયો હતો, બરાબર, હે ને? આવા ક્વેશ્ચનો પરીક્ષામાં ક્યાંય આવતા નથી. એવા ક્વેશ્ચનો આપણે ઘરે શેરીમાં વળવીને પછી પૂછવાનું ચાલુ થાય, તને ઓલાની ખબર છે, તને ઓલીની ખબર છે, ઓલું થયું હતું તને ખબર છે. એટલે અમારે એમાં કોઈ રસ છે નહીં. અમારે એક જ રસ છે, પરીક્ષામાં કેવા પ્રશ્નો આવશે. એટલે અમે એવા જ સમાચાર સાંભળવા માગીએ છીએ કે જે એક્ઝામ લક્ષી હોય, જે રાષ્ટ્રીય કક્ષાના સમાચાર હોય, રાજ્ય કક્ષાના સમાચાર હોય, ખેલકૂદને લગતા સમાચાર હોય કે આંતરરાષ્ટ્રીય કક્ષાના ટ્રેડ ડીલને લગતા બીજા કોઈ સમાચાર હોય. અમારે એવા સમાચારો સાંભળવા છે અને એવા સમાચારોમાંથી કેવા કેવા પ્રશ્નો પૂછી શકાય એવા પ્રશ્નો વિશે આપણે કહેવાય કે ભાઈ માહિતી મેળવી છે અને એવા પ્રશ્નો આપણે જોવા છે, બરાબર. એટલે આપણી માટે ઇમ્પોર્ટન્ટ અને મહત્વની એ જ વસ્તુ છે મિત્રો. ત્યાર પછી ભારતની વંદે ભારત ટ્રેનની વાત કરીએ તો હાલમાં જ ભારતે સર્વપ્રથમ સ્લીપર વંદે ભારત ટ્રેન ચાલુ કરી છે. ભારતે દેશની સર્વપ્રથમ સ્લીપર વંદે ભારત ટ્રેન ચાલુ કરી છે. સૌપ્રથમ સ્લીપર વંદે ભારત ટ્રેન. હવે તો પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે સ્લીપર ટ્રેન શું છે, હે ને? અને એક તો જો એવી ટ્રેન હોય કે જેની અંદર ડબ્બાની અંદર બેસવા માટેની સીટો હોય અલગ અલગ, જેમાં વ્યક્તિ ખાલી બેસી શકે. સ્લીપર એટલે તમને આખી સૂવા માટેની અલગથી એક જગ્યા મળે કે જે આખી સીટ તમારી હોય. અચ્છા, એમાં સૂવાનો ટાઈમ 10 થી 6 નો હોય છે. રાતના 10 થી સવારના 6 સુધી કોઈ પણ વ્યક્તિ ત્યાં કહેવાય કે સીટ ઉપર સૂઈ શકે છે. અચ્છા, કોઈ વ્યક્તિ માની લો સવારે 7 વાગે કે 8 વાગે પોતાની સીટ ઊંચી કરીને સૂવે. જો આવી રીતે 3 સીટ હોય, આ 1 નંબરની સીટ, આ 2 નંબરની સીટ, આ 3 નંબરની સીટ. તો વ્યક્તિ અહીંયા સૂઈ જાય, અહીંયા સૂઈ જાય, અહીંયા સૂઈ જાય, બરાબર. હવે માની લો કે સવારે 6 વાગી ગયા એટલે અહીંયા આવીને બેસી જવાનું હોય 3 જણાને. તો 3 જણા અહીંયા આવીને બેસી જાય સીટ ઉપર. પણ હવે આ વચ્ચેવાળો એમ કે ના મારે હું જ છે, તો ભાઈ બેહવું કેવી રીતે, બરાબર. તો આને મોટી મુસીબત થાય ને 1 નંબરની સીટવાળાને. તો અને ઉપરવાળો એમ કે હવે મારે 6 વાગી ગયા, ઉઠી ગયો, ખાલી આમ શું કરું, મારે સીટે બેહવું હોય અને જોવું છે કોણ બેઠું છે, ક્યાં જાય છે, કોણ ક્યાં છે. અને આપણા ભારતના લોકોનું એક કામ ન હોય કે ભાઈ આપણે જાવું, આપણે ઘણું બધું જાણવું હોય, કારણ કે જિજ્ઞાસા વૃત્તિ છે. આપણો શું છે? જિજ્ઞાસા વૃત્તિ છે. તો 3 લોકોને અહીંયા બેસવું છે, તો એ બેસવા માટેની એક મોટી લડત છે. અચ્છા, તો એવા સમયે એ કહી શકે છે કે આ સીટ તમે ઊંચી કરી લો, તમે નીચે બેસી જાઓ, 6 વાગી ગયા. આ સિવાય કે રેર કેસમાં એ બીમાર હોય, ગંભીર રીતે બીમાર હોય, તો આપણે એને અલગથી સીટ પ્રોવાઈડ કરી. કારણ કે આપણે પણ માનવતામાં માની છે, હાવ માંદો પડ્યો છે, બરાબર, પેટમાં ટાંકા લીધેલા છે અને બેઠો હોય, ના હવે તું બેસ જા, એ નહીં હાલે. 6 વાગ્યાનો નિયમ બધી જગ્યાએ પોતાના બરાબર છે, પણ અમુક જગ્યાએ માનવતા, ટીસી હોય કે રેલવે સ્ટાફ હોય, એ પણ આ બધી વસ્તુ ઓબ્ઝર્વ કરતો હોય છે. તો આપણે આ વાત કરીએ એક તો સિટિંગ ટ્રેનની, સિટિંગ ટ્રેનમાં તો બધાને બેસવાનું. એક વાત કરી સ્લીપર ટ્રેનની, અને ત્યાર પછી સ્લીપર વિથ એસી. માની લો કે 3rd એસી હોય, 2nd એસી હોય, 1st એસી હોય. 1st એસી તો એવી ટ્રેન છે કે એક કહેવાય કે બોગી જેવું આખું અલગ હોય અને એની અંદર માત્ર 2 જ વ્યક્તિને સૂવાની જગ્યા હોય, એમાં તમને કોઈ જ જાતનું ડિસ્ટર્બન્સ ન હોય. તો આ 1st એસીની ટ્રેન છે, બરાબર. અને કહેવાય કે આ બધી અલગ અલગ હે ને, આપણે અને એક જનરલ પણ હોય છે. અમારી તો વાત કરી જ નહીં કે આમાં જનરલ કોચ શું થાય, મોસ્ટલી આ ટ્રેન છે ને, આ ટ્રેનમાં પાછળની સાઈડ જનરલ હોય અને આગળની સાઈડ જનરલ હોય. 2 પાછળ અને 2 આગળ એવું હોય, 1 પાછળ અને 1 આગળ, અથવા તો 2 પાછળની સાઈડ જ હોય, આગળ કાંઈ ન હોય, અથવા તો 2 આગળની સાઈડ હોય. સાહેબ ખબર કેવી પડે કે કયો કોચ કઈ જગ્યાએ છે? તો NTES નેશનલ ટ્રેન ઇન્ક્વાયરી સિસ્ટમ એક એપ છે રેલવેની,
ક્રિસ દ્વારા સંચાલિત છે NTES, નેશનલ ટ્રેન ઇન્ક્વાયરી સિસ્ટમ. આ એપની અંદર તમને બધી જ માહિતી મળી જાય છે. કઈ ટ્રેનનો કયો ટાઈમ છે, કઈ ટ્રેન કેટલી લેટ ચાલી રહી છે, શું છે, આ બધી માહિતી તમને આમાંથી મળી રહે છે. અને કોચની પોઝિશન પણ એમાંથી મળી રહે. આ જનરલ કોચ આગળ રાખવામાં આવે અથવા તો પાછળ રાખવામાં, મતલબ આગળથી એક્સિડન્ટ થાય તોય જનરલ માણા મરે, વાંચથી એક્સિડન્ટ થાય તોય જનરલ માણા મરે. હે તો તમે જોજો મોસ્ટલી તમે એવું જોયું છે જનરલ કોચના વધુ એક્સિડન્ટ થાય અને એવડે 4-4 લાખમાં માની જાય છે. હે ને કેટલા રૂપિયા માની જાય છે? 4-4 લાખમાં. એ લોકોને જાજી ઓલી તકલીફ હોતી. અને ફર્સ્ટ એસી અને એસી આ બધા કોચ લગભગ બધી ગાડીમાં બરાબર વચ્ચે રાખવામાં આવે છે. એટલે સૌથી વધુ સિક્યોરિટી વચ્ચેના કોચને મળતી હોય. એક્સિડન્ટ તો એનો પણ થઈ શકે છે, એવું નથી કે બાકાત છે, પણ રેર કેસમાં આ ગાડીના આવા ડબ્બાઓ નીચે ઉતરતા હોય છે. બરાબર, તો આવી બધી વ્યવસ્થાઓ હોય છે. તો સ્લીપર વિથ એસી પણ હોય છે. બરાબર, તો જે વંદે ભારત છે એની વાત કરીએ તો અત્યાર સુધીમાં જેટલી વંદે ભારત ટ્રેનો ચાલુ થઈ એ બધી એસી જ છે. એટલે અહીંયા નોન એસી ટ્રેનની કોઈ વાત જ નથી. બધી ટ્રેનો લગભગ એસી જ છે. બરાબર, કોઈ ટ્રેનમાં વગર એસી એ વંદે ભારત ચાલુ થઈ નથી. એના કોચ તમે જોયા છે, એની ડિઝાઇન તમે જોઈ છે, આખી અલગ જ છે. ચલો, હા, તો અહીંયા આપણને એક ક્વેશ્ચન મગજમાં ઊભો થાય છે કે વંદે ભારત ટ્રેનનું જૂનું નામ શું હતું? વંદે ભારત ટ્રેનનું જૂનું નામ શું હતું? અથવા તો બીજું નામ આપણે કહી શકીએ તો વંદે ભારત ટ્રેનને આપણે ટ્રેન 18 તરીકે પણ ઓળખીએ છીએ ને. તો ટ્રેન 18 આવું નામ આપ્યું છે, ટ્રેન 18. મેં અગાઉ તમને લગભગ 6-7 મહિના થયા હશે ત્યારે ભણાવ્યું હતું વંદે ભારત વિશે. તો એ વખતે મેં તમને આના વિશે માહિતી આપેલી છે. તો વંદે ભારતનું બીજું નામ આપણે ટ્રેન 18 એવું નામ આપણે આપી શકીએ. મિત્રો, અમદાવાદ મુંબઈમાં આ સ્લીપર ટ્રેનની એક ટ્રાયલ થઈ 130ની સ્પીડે. અમદાવાદ મુંબઈ વચ્ચે આ સ્લીપર જે કોચ છે એની ટ્રાયલ થઈ હતી 130 kmph સ્પીડે. 130 kmph સ્પીડે અમદાવાદ વંદે ભારત વચ્ચે મિત્રો આ ટ્રેનની ટ્રાયલ થઈ. મિત્રો, આ વંદે ભારત ટ્રેનની મહત્તમ સ્પીડ કેટલી છે? મહત્તમ, વધુ વંદે ભારત ટ્રેનની મહત્તમ વધુ સ્પીડ કેટલી છે? હા, પ્રવીણભાઈ, તો વંદે ભારત ટ્રેનની મેક્સિમમ સ્પીડ છે 180 kmph. વધુ 180ની સ્પીડે જઈ શકે. અને આપણી આ જે વંદે ભારત હાલે છે એ બધાની 160 kmph સ્પીડ છે, 160 kmph. અને એમાંય જ્યારે આપણા રૂટ ઉપર ગાડી નીકળે છે ત્યારે એની સ્પીડ 110 છે. કારણ કે જે તે ટ્રેક ઉપર હાલે છે, જે તે જગ્યાએ ઉપર હાલે છે, એની ભૌગોલિક પરિસ્થિતિ, પાટાઓની સ્થિતિ, એને પાટાઓનું સ્ટ્રક્ચર, એના પુલની સ્થિતિ, આ બધાના આધારિત એની સ્પીડમાં ઘટાડો કરવો પડે. આપણી સ્પીડ તો સારી, પણ પાટો જ નબળો હોય તો કેવી રીતે તમે સ્પીડે ચલાવી શકો? એટલે તમે એમ કહો કે વંદે ભારતની 160ની સ્પીડ છે તો શું અમદાવાદથી સુરેન્દ્રનગર 160ની સ્પીડે આવી જાય? ના, ન આવે. કારણ કે આપણો જે ટ્રેક છે, આપણો જે પાટો છે એ 110ની સ્પીડનો માટે બનેલો છે. તો અહીંયા 110ની સ્પીડે ગાડી ચાલે. બરાબર, તો વધીને 180ની સ્પીડ હોઈ શકે. હે ને? અચ્છા, આપણે જે ટ્રાયલ કરી એ ટ્રાયલ 130ની થઈ હતી. બરાબર, આ સ્લીપર વંદે ભારત કોચની વાત કરો છો. કઈ જગ્યાએ? અમદાવાદથી મુંબઈ વચ્ચે. પણ સૌપ્રથમ સ્લીપર વંદે ભારત આ રૂટમાં ચાલુ થઈ નથી. સૌપ્રથમ વંદે ભારત ટ્રેન કયા રૂટ ઉપર ચાલુ થઈ? તો હાવડા ગુવાહાટી, હાવડાથી ગુવાહાટી, હાવડા કલકત્તા, ગુવાહાટી અસમ. હાવડાથી કહેવાય કે અસમ વચ્ચે આ કહેવાય કે ભાઈ ટ્રેન ચાલુ થઈ. મિત્રો, કામાખ્યા જંકશન સુધી, હાવડા જંકશનથી કામાખ્યા જંકશન, હાવડા જંકશનથી કામાખ્યા જંકશન વચ્ચે આ કહેવાય કે ભાઈ વંદે ભારત સ્લીપર ટ્રેન ચાલુ થઈ. મિત્રો, 1000 કિલોમીટર કરતાં વધુ અંતર ધરાવે છે. 1000 કિલોમીટર કરતાં વધુ અંતર ધરાવે છે. આના પહેલાં સૌથી વધુ અંતરની જો કોઈ ટ્રેન ચાલી હોય વંદે ભારત તો એ ક્યાંથી ક્યાં વચ્ચે, જે સ્લીપર નહોતી. નો ડાઉટ સ્લીપર ટ્રેનો લાંબા રનની હોય છે,
બરાબર. અહીંથી આપણે જવું હોય લીંબડી તો સ્લીપર ટ્રેનમાં ન જાય કોઈ, હાલો હુતા હુતા જઈશું, અહીંયા ઊભા ઊભા જાય લોકલમાં, સમજાય હું શું કહેવા. તો લાંબા રનની જે ટ્રેન હોય મોસ્ટલી એ સ્લીપર કોચની બનાવેલી હોય છે, બરાબર. તો એ હાવડાથી તમને જે રીતે કીધું ગુવાહાટી કામાખ્યા જંકશન સુધી, કલકત્તા હાવડા જંકશનથી કામાખ્યા જંકશન સુધી આ જે ટ્રેન ગઈ લગભગ 1000 કિલોમીટરથી વધારે અંતર છે. આની પહેલાં જે આપણે સામાન્ય વંદે ભારત, જે સિટિંગ વંદે ભારતની આપણે ચર્ચા કરી રહ્યા હતા, એ સિટિંગ વંદે ભારત સૌથી લાંબા અંતરની ક્યાંથી કયા સ્થળની ચાલી રહી હતી. સિટિંગ વંદે ભારત ક્યાંથી ક્યાંનું સ્થળ, તો એ લખો નાગપુરથી લઈ અને પુણે સુધી, નાગપુરથી પુણે સુધી આ સિટિંગ વંદે ભારત ચાલી. નાગપુરથી પુણે એ લગભગ 700 કિલોમીટર જેટલું અંતર થાય છે, લગભગ 700 કિલોમીટર જેટલું અંતર થાય છે. મિત્રો, ડિસેમ્બર 2025 સુધીમાં ભારતમાં કેટલી વંદે ભારત ટ્રેન કાર્યરત હતી? ડિસેમ્બર 2025 સુધીમાં ભારતમાં કેટલી વંદે ભારત, બહુ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે અત્યાર સુધીમાં ભારતમાં કેટલી વંદે ભારત ટ્રેનો ચાલે છે, આવો પ્રશ્ન પૂછાય. ભારતમાં વંદે ભારત ટ્રેનો હાલમાં કેટલી હાલે? તમે શું આંકડો લખશો? અલગ અલગ ઓપ્શન હોય તો તમે શું જવાબ લખશો? યસ, લેક્ચર પતે પછી વાત કરું. હા બસ. તો ડિસેમ્બર 2025માં, ડિસેમ્બર 2025માં કહેવાય કે ભાઈ કેટલી વંદે ભારત કહેવાય કે ભાઈ ટ્રેન કાર્યરત હતી? કુલ 164 વંદે ભારત ટ્રેન આખા દેશમાં કાર્યરત હતી. 164 વંદે ભારત ટ્રેન આખા ભારતમાં ચાલી રહી હતી. તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, મહત્વનો પ્રશ્ન છે કે હાલમાં ભારત દેશમાં વંદે ભારત ટ્રેનો કેટલી ચાલી રહી છે, હે ને? તો આપણી માટે ગૌરવની વાત કહેવાય કે આપણા દેશની અંદર આટલી બધી વંદે ભારત ટ્રેનો આપણે સ્ટાર્ટ કરી દીધી, શરૂ કરી દીધી, જેની સ્પીડ પણ વધારે છે, સુવિધાને લેવલે પણ બહુ સારી એવી ટ્રેન છે, અને લોકોની સુખાકારી માટે આવી ટ્રેનો આપણે સરકારે આપણા દેશને કહેવાય કે ભાઈ આપી છે. તો મહત્ત્વની છે. મિત્રો, આ વંદે ભારતનું સપનું જોનાર વ્યક્તિ કે જેના થકી વંદે ભારત ટ્રેન આપણને મળી છે, તો એ વ્યક્તિ છે સુધાંશુ મણી. પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે સુધાંશુ મણી. આપણે સુધાંશુ મણી કોણ છે? સુધાંશુ મણી તો ચેન્નાઈ ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરીના મહાપ્રબંધક છે. ICF ના મહાપ્રબંધક, ICF ના મહાપ્રબંધક. તો આ સુધાંશુ મણીના કારણે આ ડિઝાઇન જે છે, આ બધું વસ્તુ સુધાંશુ મણીના કારણે આપણને આ વંદે ભારત ટ્રેનો મળી છે. એટલે સંપૂર્ણ ભારત અને ડેવલપ કરી. કઈ જગ્યાએ બને છે? ચેન્નાઈમાં. અને ICF ફેક્ટરી કઈ જગ્યાએ આવેલી છે? ચેન્નાઈમાં. તો આ ડબ્બા જે બને છે ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી, ICF નું પૂરું નામ છે ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી. પરીક્ષામાં કદાચ ક્યાંક ક્વેશ્ચન પૂછાય ICF. મિત્રો, હમણાં આમાં ઓકે છે ને ભાઈ? કોઈને ડખો નથી ને આમાં? રેડી? તો વંદે ભારતના જેટલા ક્વેશ્ચન પૂછાય એવા હતા, મહત્વના હતા, બરાબર, એવા પ્રશ્નો ઉપર આપણે સવિશેષ ચર્ચા કરી. આપણા સૌરાષ્ટ્રની અંદર અત્યારે કેટલી વંદે ભારત હાલે? કેટલી વંદે ભારત હાલે આપણા સૌરાષ્ટ્રમાં? કઈ? એક સોમનાથ અને એક ઓખા, બે સાઈડ હાલે છે. સરસ, સાચો જવાબ છે. એક સોમનાથ તરફ હાલે છે અને એક ઓખા તરફ હાલે. ત્યાર પછી હાલમાં મન કી બાત. મન કી બાત આ કોણ કરે છે? મન કી બાત સ્વાભાવિક છે, છોકરા તો બિચારા કઈ બોલી જ નહીં શકતા, એ સાંભળતા જ છે. તો મન કી બાત કાર્યક્રમ હોસ્ટ કોના દ્વારા કરવામાં આવે છે? મન કી બાત કાર્યક્રમ હોસ્ટ કોના દ્વારા કરવામાં આવે છે?
તો મન કી બાત કાર્યક્રમ હોસ્ટ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવે છે. હોસ્ટ નરેન્દ્ર મોદી. અચ્છા, હાલમાં જે મન કી બાત જે થઈ એ 22 ફેબ્રુઆરી 2026 રોજ થઈ. 22 ફેબ્રુઆરી 2026. કેટલામી મન કી બાત હતી આ? એટલે મન કી બાતના કેટલા એપિસોડ પૂરા થયા આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. ઘરે કોઈ સાંભળવા વાળું ન હોય તો ગામને સંભળાવવું પડે. મન કી બાત તમારા મતે અત્યાર સુધીમાં કેટલી વખત મન કી બાત થઈ હશે? અંદાજે આંકડો, કોઈ ફિગર? 100+. સાચી વાત છે, 131મી મન કી બાત છે. વેરી ગુડ. તો રાઈટ આન્સર છે, તમે લગભગ નજીક પહોંચ્યા છો. આ મન કી બાત ક્યાં પ્રસારિત થાય છે? આ મન કી બાત કઈ જગ્યાએ પ્રસારિત કરવામાં આવે છે? હે? ટીવીમાં. ક્યાં ક્યાં હે? ટીવી. ભાઈ રેડિયો કાર્યક્રમ છે ને, આકાશવાણી. આકાશવાણી ઓલ ઇન્ડિયા રેડિયો એનું જૂનું નામ હતું, ઓલ ઇન્ડિયા રેડિયો. મિત્રો, આ ઓલ ઇન્ડિયા રેડિયોની સ્થાપના 1936માં થઈ. આ ઓલ ઇન્ડિયા રેડિયોની સ્થાપના કયા વર્ષમાં થઈ? ઓલ ઇન્ડિયા રેડિયોની સ્થાપના 1936માં થઈ અને એને આકાશવાણી નામ આપણે 1959માં આપ્યું. એટલે આકાશવાણી નામ પાછળથી આવ્યું, પણ પહેલું એનું મૂળ નામ હતું ઓલ ઇન્ડિયા રેડિયો. સ્થાપના 1936. 1936માં એની સ્થાપના થઈ અને 1959માં એનું આકાશવાણી નામ આપવામાં આવ્યું. મિત્રો, આ નરેન્દ્ર મોદીએ પહેલી વખત આ મન કી બાત કઈ તારીખે કરી અથવા તો કયા વર્ષમાં કરી એવું વિદ્યો હાલ છે. પહેલી વાર મન કી બાત કયા વર્ષમાં થઈ? તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ને. 3 ઓક્ટોબર 2014 રોજ સૌ પ્રથમ વખત મન કી બાત કાર્યક્રમ પ્રસારિત થયો. સૌ પ્રથમ વખત મન કી બાત કાર્યક્રમ પ્રસારિત થયો અને આ વખતે જે મન કી બાત થઈ એમાં એમણે ચર્ચાના મુદ્દા કયા હતા? તો એઆઈ સમિટ 2026. એઆઈ સમિટ 2026 એના વિશે ચર્ચા કરી. ડિજિટલ અરેસ્ટ, ખબર છે ને? ડિજિટલ અરેસ્ટ, હારા માણામાં ફસાઈ ગયા. ડિજિટલ અરેસ્ટ એના વિશે પણ ચર્ચા કરી. અને ઓર્ગન ડોનેશન એક વ્યક્તિ જ્યારે બીજા વ્યક્તિને કોઈ ઓર્ગન આપે છે ને, કયું ઓર્ગન એવું છે કે જેને આપણે કાપીને બીજા વ્યક્તિને ડોનેટ કરી શકીએ છીએ અને આપણા શરીરમાં એ ઓર્ગન પાછું પોતાની રીતે કહેવાય કે ભાઈ વધે છે? લીવર ઇઝ ધ રાઈટ આન્સર. લીવરને કટિંગ કરી અને તમે બીજાને ડોનેટ કરી શકો છો. લીવરને કટિંગ કરી અને તમે બીજાને ડોનેટ કરી શકો છો. યસ, રાઈટ, સાચો જવાબ છે. લીવર, ભાઈ હૃદયને 2 કટકા કરીને અડધું ન દઈ દેવાય. આમ આપણે અડધું દઈ જઈએ એ અલગ વાત છે, બાકી ખરેખર રિયલીમાં કટિંગ કરો અઘરું છે ને. કહેવાય કે અર્ધાંગીની કહેવાય ને, એટલે આપણે અડધું હૃદય તો એ જ દઈ ને, અડધું તું રાખ. પણ અર્ધાંગીની કોને કહેવાય? અડધું ખાઈ જાય ને અર્ધાંગીની ન કહેવાય. સુખ દુઃખમાં સાથ આપે ને અર્ધાંગીની કહેવાય. બરાબર. 3 લાડવા હોય તો કે 2 હું ખાઈશ, અડધો અડધ ખાઈ જાય. આપણે ઘરે પહોંચી પેલા બધું પૂરું કરે, આને અર્ધાંગીની કહેવાય નહીં. બરોબર. તો લીવર એવું ઓર્ગન છે કે જેને કટિંગ કરી અને આપણે એને ડોનેટ કરી શકીએ છીએ. પછી લીવર આપોઆપ પોતે વધે છે. મિત્રો, જ્યારે ડોનેશનની વાત કરી તો આપણા જે ઓર્ગન છે એ અમુક સમય સુધી જીવતા રહે છે. આપણે માત્ર એનો સમય અંદાજિત જોવાનો છે. પહેલાં તો હૃદય કેટલો સમય જીવતું રહે? હૃદય 4 થી 6 કલાક. 4 થી 6 કલાક. ફેફસા મિત્રો એ પણ 4 થી 6 કલાક.
આ ઓર્ગન એવા છે કે મૃત્યુ પછી 4 થી 6 કલાક જીવતા રહે. લીવર, જેની આપણે અત્યારે ચર્ચા કરી, 8 થી 12 કલાક. લીવર 8 થી 12 કલાક, 8 થી 12 કલાક સુધી મૃત્યુ પછી પણ લીવર જીવતું રહે છે. એમાં જીવ. સ્વાદુપિંડ 12 થી 18 કલાક, સ્વાદુપિંડ 12 થી 18 કલાક. અને મોસ્ટ આઈએમપી કિડની, કિડની મિત્રો 48 કલાક જેટલા માતબર સમય સુધી, મિત્રો 24 થી 48 કલાક સુધી એ જીવતું રહે છે. એટલે સૌથી લાંબો સમય જો જીવતું રહેતું હોય 24 થી 48 કલાક સુધી કિડની જીવતી રહે છે. અને આંતરડા 6 થી 10 કલાક સુધી જીવતા રહે છે. મિત્રો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ઓર્ગન ડોનેશન માટે. આંતરડા 6 થી 10 કલાક સુધી જીવતા રહે છે. કિડની 24. હા બોલો. કોણ? આંખ. ભાઈ આંખ છે ને એ રેર કેસમાં એકબીજાને ડોનેટ કરવામાં આવે છે. મને ખુદને આંખની પ્રોબ્લેમ છે, તમે બધા જાણો જ છો, એટલે એના વિશે તમે બહુ ડિટેલમાં વાંચી લીધું છે. આપણો પડદો ખાલી ખસી ગયો હોય ને, અંદરનો પડદો, અને જો એ 6 કલાક સુધી એની પર એની પ્રોપર જગ્યાએ, 6 કલાક તો મેક્સિમમ ટાઈમ, પ્રોપર એની જગ્યાએ ન બેસાડવામાં આવે તો આંખ ફરીવાર પુનરત કાર્યરત થઈ શકતી નથી. તો આંખને સંપૂર્ણ ડોનેટ કરી શકાતી નથી. એવું ન બને કે આની આંખી આંખ કાઢી નાને, બરાબર? તો આંખને સંપૂર્ણ ડોનેશન કરવું શક્ય નથી. બીજા બધા અવયવોમાં તમે હૃદયમાં જોયું, ફેફસામાં જોયું, એ પૂરેપૂરા કાઢીને આપણને લાગે. આ આંખને બાબતમાં એવું. બીજું, આપણે મોઢાની અંદર કંઈ છાળા પડ્યા હોય, વાગ્યું હોય, તો આપોઆપ રૂજ આવી જાય, હે ને? મટી જાય તરત તમને સારું થઈ જાય. જેટલું ઝડપી આખા શરીરમાં રૂજ આવે ને, એ કોઈ અંગ હોય ને, આપણું મોઢું છે. મોઢામાં ગમે એવું થાય ને તો સૌથી ઝડપી અંદરનો ભાગ આપણને સાજો થઈ જાય, રિકવર થઈ જાય. અને એટલી જ વધારે રિકવરીમાં તકલીફ પડે છે આંખમાં. આંખની અંદર એટલે બધી કહેવાય કે જટિલ પ્રોસેસ છે કે એમાં રિકવરી આવતા બહુ સમય લાગે છે. એટલે સૌથી વધુ સમય રિકવરીનો લેતો હોય તો એ છે આંખ, બરાબર છે? એટલે આંખ બાબતે તો મેં ઘણું બધું જોયું છે, ઘણું બધું જાણ્યું છે, ઘણું બધું સાંભળ્યું છે. પણ એક વસ્તુ એવી છે કે જિંદગીની અંદર તમે હિંમત ન હારો ને ત્યાં સુધી તમે જીવનમાં હંમેશા લડાઈ કરતા રહ્યો છો. પણ જે દિવસે તમે હિંમત હારી લીધી, બરાબર, જે દિવસે મને ખબર પડી કે મને ડાબી આંખે જ દેખાતું જ નથી, આજા ગગડી ગયા. પણ નહીં, આપણને ખબર છે કે આપણે લડવાનું છે. અત્યારે 50% દેખાવા માંડ્યું છે. 3 મહિના પછી હજી એક બીજું ઓપરેશન થશે, પછી મને 70-80% દેખાવા માંડશે. અને બીજી વસ્તુ એ પણ છે કે એ ઓર્ગન એની જગ્યાએ જો પડ્યું રહે અને 1 વર્ષ જેટલો સમય થઈ જાય તો વધુ ઇમ્પ્રુવમેન્ટ એમાં આવતું જાય છે. ઘણા બધા લોકોમાં 100% સુધી પણ ઇમ્પ્રુવમેન્ટ આવી જાય. એટલે આંખ કે બીજા કોઈ પણ ઓર્ગન હોય એને ડરવાની ક્યાંય જરૂર નથી. કારણ કે આ દુનિયામાં તમે બધા જાણો છો કે ઉર્જા સંરક્ષણનો નિયમ, ઉર્જા નાશ પામતી નથી. અથવા તો બ્રહ્માંડની વાત કરીએ આપણે, પહેલાં બ્રહ્માંડની વાત. બ્રહ્માંડનો નિયમ કોણે આપ્યો હતો? બ્રહ્માંડ કેવી રીતે બન્યું? નહીં, બ્રહ્માંડ હા બોલો ભાઈ, બોલો પ્રવીણભાઈ, બોલો. અંદરો અંદર ચર્ચા શું કરો? બોલો, આવડતું હોય તો. યસ. તો જો તમે દુનિયાની અંદર આટલી બધી વસ્તુ ગોતી શકતા હોય, આટલું બધું સંઘર્ષ કરી અને તમે મેળવી શકતા હોય, તો આપણે તો માત્ર આપણું જીવન ટકાવવાનું, બીજું કાંઈ કરવાનું નથી. તો દુનિયાની દરેક લડાઈ તમે જીતી શકો છો. એની માટે તમને કોઈ બાદ નથી. ચાલો, તો આ ઓર્ગનની વાત કરીએ, અલગ અલગ ઓર્ગનની આપણે વાત કરી દીધી, બરાબર. ત્યાર પછી મોનાક પટેલને નરેન્દ્ર મોદી સાહેબે આ કહેવાય કે મન કી બાતમાં યાદ કર્યા. તો આ મોનાક પટેલ કોણ છે? કેટલા જણા જાણે છે? મોનાક પટેલને કેટલા ઓળખે છે? યસ, 1 અને 2 વ્યક્તિ, આખા ક્લાસમાંથી 2 વ્યક્તિ મોનાક, 3 વ્યક્તિ મોનાક પટેલને ઓળખે છે. આ મોનાક પટેલ કોણ છે? મોનાક પટેલ હાલમાં જ 2020માં એક કઈ ટીમ? અમેરિકાની ટીમ. મિત્રો અમેરિકાની ટીમ હાલમાં 2020માં અમેરિકાની ટીમ બની છે. આ અમેરિકાની ટીમના જે કપ્તાન છે ને મોનાક પટેલ, એ જ મૂળ ભારતના છે. એટલે નરેન્દ્ર મોદી સાહેબે એમના વખાણ કરતા એ મોનાક પટેલનું નામ લેતા આપણને વળી પાછા પ્રોત્સાહિત કર્યા કે ભારતીયો ક્યાં સુધી પહોંચ્યા છે. મિત્રો એમને KYC ને પણ યાદ કર્યું કે બેંક ખાતાને જો સુરક્ષિત રાખવું હોય
તો નિયમિત કેવાયસી કરાવવું જરૂરી છે. કેવાયસીનું ફૂલ ફોર્મ થાય છે નો યોર કસ્ટમર. પરીક્ષાની અંદર ઘણી વખત આનું ફૂલ ફોર્મ પૂછાઈ ગયું છે, નો યોર કસ્ટમર. બરાબર, તો તમે તમારા કસ્ટમરને ઓળખો. બરાબર છે. ત્યાર પછી મેં તમને વાત કરી હતી કે ભાઈ ડિજિટલ અરેસ્ટ વિશે પણ કહેવાય કે ભાઈ નરેન્દ્ર મોદી સાહેબે વાત કરી કે ભાઈ લોકોએ આ શબ્દથી ગભરાવાની જરૂર નથી. આપણા દેશમાં આવી રીતે ડિજિટલ અરેસ્ટ કોઈનું થતું નથી, એટલે એમાં કંઈ તમારે મૂંઝાવણ નથી. પણ ઘણા બધા લોકોને ડિજિટલ અરેસ્ટનો આપણા દેશમાં ભોગ બની રહ્યા છે ને. અચ્છા, કોઈને આવી રીતે ડિજિટલ અરેસ્ટ કરવામાં આવે અને એને ખબર પડે અને આની ફરિયાદ નોંધાવી હોય, કયા નંબર ઉપર નોંધાવવાની? કયા નંબર ઉપર આપણે હો નંબર ન લગાવ્યો, અમે બધું થાય હો નંબર, જે થાય હો. બરાબર, અમારી પાસે એક જ છે, ડિજિટલ અરેસ્ટ. હા ભાઈ, બધા હળવે કરી હો બોલવા જતો દબાણ કરી કે અમે 108 ને કહીશું. જલ્દી જલ્દી તો આવે. ડિજિટલ અરેસ્ટ 1930. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. કોઈ પણ કહેવાય કે ભાઈ સાયબર ક્રાઇમ થતો હોય, સાયબર ક્રાઇમ એની માટે 1930 હેલ્પલાઇન છે સાયબર ક્રાઇમ માટે. પરીક્ષાની અંદર સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર પણ આપણને પરીક્ષામાં પૂછી શકે. ડાયરેક્ટ એવો પણ પ્રશ્ન આવે કે નીચેનામાંથી સાયબર ક્રાઇમ થતા નીચેનામાંથી કઈ હેલ્પલાઇન ઉપર આપણે ફોન કરવો જોઈએ? 108, 100 નંબર. બરાબર, નજીકના પોલીસ સ્ટેશને તરત પહોંચી જવું જોઈએ. 1930 તો ઘણા એમ કે અમારે તો પોલીસ સ્ટેશન બાજુમાં જ છે. તો બરાબર, પણ પોલીસવાળા અત્યારે જો ઓનલાઈન જે કાંઈ કરી છે ને એની નોંધ રહે. તમે અહીંયા 2 કલાક જઈને બહાર બેહી રહો અને તમારી સામુય ન જોવે કોઈ, તો એટલી વારમાં તો ઘણું બધું થઈ શકે છે. તમે જાણો, અમારે સાહેબ હતા, એ સાહેબનું મૂળ ગામ જામતારા. તમને બધા થાય કે આ જામતારા છે શું? નામ સાંભળ્યું જામતારા કોઈ? યસ, જામતારા ગામ આખું રહ્યું ને, ગામનો એક જ ધંધો લૂંટવાનો. ઝાડવા ઉપર બેઠા બેઠા માણસો ફોન પર વાતો કરતા હોય. હા બોલો તમારો નંબર, આ તે ઓટીપી મેળવી લે, પૈસા ઉઠાવી લે. આ બધું જામતારા આખું ગામ એવું છે. આપણે કેમ અમુક ગામમાં વીજ ચોરી થતી હોય, આખું ગામ વીજ ચોરી કરતું હોય, પણ એ ગામમાં કોઈ કરી શકે નહીં, કારણ કે ગામ આદિ થઈ ગયું વીજ ચોરીનું. ઘરે ઘરે લંગડિયા જ દેખાય. મીટર તો આખા ગામમાં એકના જ ઘરે હોય, એ એટલે રાખ્યો કે લાઇટ બંધ ન થઈ જાય. એક જણ બરાબર, આખું ગામ. તો આ જામતારા, એ સાહેબ જામતારાના મૂળ. બરાબર, કાયમ જામતારાની વાત કરે, મેરે ગાँव में મહેશભાઈ એસા હે ને મેરે ગાँव में એસા હે. બિચારા સાહેબની હારે એવો ફ્રોડ થયો કે કહેવાય કે ભાઈ ખાતામાંથી પૈસા 150-200 રૂપિયા કોઈ કપાણા, એટલે એમને બેંકનો હેલ્પલાઇન નંબર ગોઈતો અને એ હેલ્પલાઇન ઉપર ફોન લગાવ્યો તો એ સીધો વિચાર કરો, આ લોકો કેટલા હોશિયાર છે. ખબર છે કે માણસોને કઈ પ્રોબ્લેમ થાય એટલે સીધો હેલ્પલાઇન નંબર ગોતે અને સીધો હેલ્પલાઇન નંબર ગોતે એટલે સામેથી વડે આપણને ફોન કરે, આપણે કાંઈ કરવાની જરૂર નહીં. તો જો ફોન કર્યો કે આવી રીતે મારા 200 રૂપિયા કપાઈ ગયા, કે શું કરું? अच्छा कोई बात नहीं सर, चिंता नहीं करिए, अभी मैं यहाँ बैठे बैठे आपको कर देता हूँ. देखिए सर आपके मोबाइल में एक OTP आया होगा. क्या? हाँ आया है. तो बताइए ना कौन सा है, मैं अभी कर देता हूँ. तो कि लिखे 1430. तो સાહેબના ખાતામાં લગભગ 2.5 લાખ જેવું હતું. સીધા છઠ. પછી આની તમે 1930 ઉપર લગાવો, ઓલા ઉપર લખાવો, કારણ કે બધી જગ્યાએ ફ્રોડ કહેવાય કે ભાઈ આઈડીનો ઉપયોગ કરી એકાઉન્ટ ખોલાયા હોય, તરત પૈસા ઉપાડી લેવામાં આવે, તરત પૈસા વપરાઈ જાય. બરાબર, આપણી માટે કશું વધે નહીં. તો મન કી બાતની વાત કરી તો મન કી બાત કાર્યક્રમ હોસ્ટ કોણ કરે છે? તો કે નરેન્દ્ર દામોદર દાસ મૂળચંદ મોદી. બરાબર, અને છેલ્લે ક્યારે થયો? 22 ફેબ્રુઆરી 2026. કેટલામી મન કી બાત હતી? 131. આ મન કી બાત કઈ જગ્યાએ પ્રસારિત થાય છે? આકાશવાણી. આકાશવાણીનું મૂળ નામ શું હતું? ઓલ ઇન્ડિયા રેડિયો. ઓલ ઇન્ડિયા રેડિયોની સ્થાપના ક્યારે થઈ હતી? 1936. ઓલ ઇન્ડિયામાંથી આકાશવાણી નામ આપણે કયા વર્ષમાં ચેન્જ કર્યું? 1956. મિત્રો, આ જે મન કી બાત છે એની શરૂઆત કયા વર્ષે થઈ? 2014માં. ભાઈ પરીક્ષાની અંદર 2014માં શરૂઆત થઈ, એ પ્રશ્ન તો આપણી માટે ઇમ્પોર્ટન્ટ જ છે. અને એની અંદર AI સમિટની વાત કરી, ડિજિટલ એરેસ્ટની વાત કરી, ઓર્ગન ડોનેશનની વાત કરી, મોનાક પટેલની વાત કરી અને KYCની પણ વાત કરી. આ બધી વાતો આપણને એમાંથી જાણવા મળી. અને છેલ્લે બોર્ડના પેપર આવી ગયા છે, એટલે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે મન કી બાતની અંદર નરેન્દ્ર મોદીએ જે બુકનું નામ લીધું, એ બુકનું નામ છે એક્ઝામ
વોરિયર્સ, આવી બુક્સનું નામ લીધું, એક્ઝામ વોરિયર્સ. શું આ વાંચવાથી બધું જીકે કરંટ અફેર આવડી જાય? એક્ઝામ વોરિયર્સ. એક્ઝામ વોરિયર્સના લેખક કોણ છે? તો ખુદ નરેન્દ્ર દામોદર દાસ મૂળચંદ મોદી. નરેન્દ્ર મોદી એક્ઝામ વોરિયર્સ પુસ્તકના લેખક છે. બીજું એક પુસ્તક એમને લખ્યું છે, જ્યોતિપુંજ. જ્યોતિપુંજ, આ પુસ્તકના લેખક પણ નરેન્દ્ર મોદી છે. તો એક્ઝામ વોરિયર્સ છે એ જે વિદ્યાર્થીઓને એક્ઝામ પ્રત્યે ડર લાગતો હોય, એમનો ડર દૂર થાય એ અને અનુલક્ષીને આ એક્ઝામ વોરિયર્સ પુસ્તક એમના દ્વારા લખવામાં આવ્યું છે. લોકો, વિદ્યાર્થીઓ જે પરીક્ષાનો ડર અનુભવતા હોય છે એ ડર ન અનુભવે એટલા માટે મન કી બાતની અંદર આ બોર્ડના પેપર આવી રહ્યા છે. એટલે ભારતના વડાપ્રધાને કહેવાય કે ભાઈ બાળકોમાંથી, વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો ભય દૂર થાય એટલા માટે એક્ઝામ વોરિયર્સની વાતો કરી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા છે. વિદ્યાર્થીઓને પરીક્ષા માટે કહેવાય કે ઘણા બધા નિયમો છે. ઘણા નથી કહેતા કે શું કરવાનું, કે પરીક્ષા સ્થળમાં જાઓ અને પ્રશ્ન ન આવડે તો ઊંડા શ્વાસ લો. આમ કરવાથી શું થશે? ટાઈમ પાસ થશે. શું થાય? ટાઈમ પાસ થશે અને જલ્દી ટાઈમ આપણો પૂરો થઈ જાય અને જલ્દી બહાર નીકળી જાય. બીજું કાંઈ ન થાય. પેપર વાંચજો. આવી બધી વાતો કરવી હેલી છે, હે ને? બાકી ભણવું અઘરું છે. એટલે આવી બધી વાતોમાંથી બહાર નીકળી આપણું કામ એક જ છે. કોઈ વસ્તુ નથી હોતી, વાંચવાથી જ બધી વસ્તુનું સોલ્યુશન થશે. દરેક વસ્તુનું મૂળ, મેં તમને અગાઉ લેક્ચરમાં કીધું હતું કે કોઈ પણ સમસ્યાનો હલ જ્ઞાનમાં છે. જ્ઞાન મેળવશો એટલે દરેક સમસ્યાનો હલ તમને મળે. જ્ઞાન આખી એવી વસ્તુ છે. ચાલો હવે આગળ જઈએ મિત્રો. એક વ્યક્તિ છે વૈભવ સૂર્યવંશી. પહેલાં તો આપણને પ્રશ્ન થાય કે આ વૈભવ સૂર્યવંશી છે કોણ? સૂર્યવંશી પિક્ચરમાં તો કે આવ્યો નહીં. એ સૂર્યવંશમ પિક્ચર તો સેટ મેક્સ વાળાએ વેચાતું લઈ લીધું છે. જ્યારે નવરા પડે ત્યારે ચડાવી દે, બરાબર. તો વૈભવ સૂર્યવંશી કઈ રમત સાથે સંકળાયેલા ખેલાડી છે? તો ક્રિકેટ રમત સાથે સંકળાયેલા આ ખેલાડી છે વૈભવ સૂર્યવંશી. ભાઈ શું કામ આપણે વૈભવ સૂર્યવંશીને યાદ કર્યા? એટલા માટે યાદ કર્યા કે બિહારના સીએમ નામ છે નીતિશ કુમાર. એમના હસ્તે આ ક્રિકેટરનું સન્માન કરવામાં આવ્યું અને 50 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો. 50 લાખ. તો ઘણા બધાને એવું થઈ જશે કે ભણવાનું બંધ કરી હવે આપણે ક્રિકેટ રમવાનું ચાલુ કરું. બહેનોને તો હું ખાસ કહું છું કે ક્રિકેટ રમવું જોઈએ. મારી છોકરીને હું નાનપણથી કહેતો તારે ક્રિકેટ રમવું જોઈએ, કારણ કે એ ઝડપથી આગળ વધી શકે. પણ શી ખબર આપણા સમાજની અંદર કે આપણી સામાજિક વ્યવસ્થાની અંદર સ્ત્રીઓને એટલું પ્રાધાન્ય આપવામાં આવતું નથી અને એને એવું કહેવામાં નથી આવતું કે તમારે પણ આ કરવું જોઈએ. હમણાં છોકરો હોય તો કે લે બેટ જા રમવા, પણ જો છોકરી પણ એ કક્ષાએ રમે તો એ ઘણું સારું કરી શકે. મિત્રો, બિહારના સીએમ નીતિશ કુમાર મિત્રો ક્રિકેટર વૈભવ સૂર્યવંશીને મિત્રો 50 લાખ રૂપિયાનો ચેક આપી અને સન્માનિત કર્યા. એવું તો શું બન્યું? એવું શું બન્યું કે વૈભવ સૂર્યવંશીને 50 લાખનો ચેક આપ્યો? અમે એવું શું નથી કર્યું જે વૈભવ સૂર્યવંશીએ કરી દીધું? અમે આર્ટ્સ કોલેજમાં રમવા જઈએ છીએ, અમે છક્કા મારીએ છીએ, અમે બરાબર બોલિંગ કરીએ છીએ, અમે બધું કરીએ છીએ, પણ વૈભવ સૂર્યવંશી શું કામ? કારણ કે એક અંડર-19 ક્રિકેટ વિશ્વકપનું આયોજન થયું હતું. ક્રિકેટ વિશ્વકપનું આયોજન થયું હતું. અંડર-19 ક્રિકેટ વિશ્વકપનું આયોજન થયું હતું. આ આયોજન જે કરે છે એ આઈસીસી કરે છે, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સ્થાપના 1909 અને દુબઈ ખાતે એનું વડુ મથક છે અને જયશાહ એના વડા છે. જયશાહ. તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આપણી માટે. આ જે અંડર-19 ક્રિકેટ વિશ્વકપનું જે આયોજન થયું એ અંડર-19 ક્રિકેટ વિશ્વકપની અંદર ભારત વિજેતા બન્યું. ભારત વિજેતા બન્યું અંડર-19 વિશ્વકપ. અચ્છા, કઈ જગ્યાએ
આ વિશ્વકપનું આયોજન થયું હતું? ઝિમ્બાબ્વે અને નામીબિયા, આ બે દેશ. આપણે જેમ ભારત અને શ્રીલંકામાં અત્યારે રમાય છે ને, ભારતમાં અમુક મેચો છે, અમુક મેચો શ્રીલંકામાં છે, બરાબર, પણ હોસ્ટ મુખ્યત્વે ભારત છે. તો ઝિમ્બાબ્વે અને નામીબિયા, અહીંયા આ ક્રિકેટ વિશ્વકપનું આયોજન થયું હતું. અને આ અંડર 19 16મું સંસ્કરણ છે. કેટલામું? 16મું સંસ્કરણ. આ કેટલામો અંડર 19 વિશ્વકપ છે? 16મો. અને ભારત કેટલામી વાર જીતું? અંડર 19 વિશ્વકપ ભારત કેટલામી વાર જીતું? તો 6ઠી વખત વિજેતા બન્યું છે. 6ઠી વખત વિજેતા બન્યું છે ભારત. 2000ની સાલમાં કહેવાય કે પ્રથમ વખત વિજેતા બન્યું હતું ભારત. 2000ની સાલમાં પ્રથમ વખત વિજેતા બન્યું હતું. ત્યારથી લઈ અત્યાર સુધીમાં આ 6ઠી વખત વિજેતા બન્યું. મિત્રો, આ જે વિશ્વકપ છે એ જે રમાણો ઝિમ્બાબ્વે ખાતે 2026માં, એમાં કુલ કેટલી ટીમોએ ભાગ લીધો? કુલ કેટલી ટીમો ભાગ લીધો? કેટલી ટીમ? કુલ કેટલી ટીમોએ ભાગ લીધો? કુલ કેટલી ટીમે ભાગ લીધો? તો ટોટલ 16 ટીમોએ ભાગ લીધો હતો. 16 ટીમોએ ભાગ લીધો. આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. 16મું સંસ્કરણ હતું, 16 ટીમોએ ભાગ લીધો. આપણે 6ઠી વખત વિજેતા બન્યા. ઝિમ્બાબ્વે, નામીબિયા, આ બંને એને હોસ્ટ કર્યું. કયો દેશ આ પહેલી વખત અંડર 19 વિશ્વકપ રમ્યો? કયો દેશ પ્રથમ વખત અંડર 19 વિશ્વકપ રમ્યો? તાંજાનિયા. પ્રથમ વખત આ વિશ્વકપ રમ્યો છે દેશ તાંજાનિયા. મિત્રો, વૈભવ સૂર્યવંશી આ જે વિશ્વકપ છે અંડર 19 વિશ્વકપ, એમાં પ્લેયર ઓફ ધ સિરીઝ નો ખિતાબ મેળવો. પ્લેયર ઓફ ધ સિરીઝ. અને કેવા ધોયા? આપણે કોને હરાવ્યું હતું? ઇંગ્લેન્ડ. ફાઇનલ મેચમાં આપણી સામું ઇંગ્લેન્ડ હતું અને ઇંગ્લેન્ડને આપણે હરાવ્યું હતું અને પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યા. ફાઇનલ મેચમાં આ વૈભવ સૂર્યવંશીએ 75 બોલમાં લગભગ 180 રન જેટલા માર્યા હતા. 75 બોલમાં. વિચાર કરો. બરોબર છે ને? એટલા જ છે ને? હે? 175 બોલમાં 175 રન અને બોલ, બરાબર. 75 બોલમાં 175 રન. મારા મગજની અંદર 180 નો આંકડો બેઠેલો હતો. આ અંડર 19 વિશ્વકપ ભારત જે વિજેતા બન્યું, એના કપ્તાનનું નામ આયુષ મહાત્રે આપણા કપ્તાન હતા. આયુષ મહાત્રે. ભાઈ, આ જે કઈ ક્વેશ્ચન છે એ બધા પ્રશ્નો આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે, મહત્વના છે. ફાઇનલ હરારેમાં રમાણી હતી. હરારે એ ઝિમ્બાબ્વેનું પાટનગર છે. હરારે સ્પોર્ટ્સ ક્લબ અહીંયા રમાણું હતું. તો હરારે એ ઝિમ્બાબ્વેની કહેવાય કે ભાઈ પાટનગર છે અને અહીંયા જ આ ફાઇનલ રમાણી હતી. મિત્રો, આજે ઝિમ્બાબ્વે ની જો વાત કરીએ તો ઝિમ્બાબ્વેના એક વ્યક્તિ છે ટાટિન્ડા ટૈબુ. ઝિમ્બાબ્વેના એક વ્યક્તિ છે ટાટિન્ડા ટૈબુ. તમે હસો છો પણ બહુ જબરજસ્ત વ્યક્તિ છે આ ટાટિન્ડા ટૈબુ. હું જ્યારે નાનો હતો ને ત્યારે એમને હું રમતા જોતો હતો. ટાટિન્ડા ટૈબુ આ ક્રિકેટર છે. ટાટિન્ડા ટૈબુ
અને એ ઝિમ્બાબ્વેના એ વખતે કપ્તાન હતા. અને આ જે અંડર-19 વિશ્વકપ રમાણો એના બ્રાન્ડ એમ્બેસેડર હતા. સચિન તેંડુલકર ટીકની શું આવતા અંડર-19 વર્લ્ડ કપના બ્રાન્ડ એમ્બેસેડર ટાટિન્ડા ટૈબુ બ્રાન્ડ એમ્બેસેડર. તો જ્યારે બિહારની અંદર કહેવાય કે સીએમ નીતિશ કુમારે એમને આ 50 લાખનો ચેક આપી અને અભિનંદન આપ્યા હોય ત્યારે બિહારના ગવર્નર સાથે સાથે આપણે કરી લઈએ ગવર્નર રાજ્યપાલ બિહારના આરિફ મોહમ્મદ ખાન અને બિહારનું પાટનગર પટના. મિત્રો, માર્ક કાર્ની કયા દેશના પીએમ છે? વેરી ગુડ, ખૂબ સરસ. એની પહેલા જસ્ટિન ટ્રુડો હતા ને? ઓળખો ને જસ્ટિન ટ્રુડો ને? જસ્ટિન ટ્રુડો બહુ જબરજસ્ત વ્યક્તિત્વ ધરાવે છે. માર્ક કાર્ની પ્રાઇમ મિનિસ્ટર ઓફ કેનેડાનું પાટનગર જુઓ, ઓટાવા. યસ, રાઈટ આન્સર, ઓટાવા કેનેડાનું. અને કેનેડિયન ડોલર એનું ચલણ છે, કેનેડિયન ડોલર ચલણ છે. અને આપણે વાત કરી જસ્ટિન ટ્રુડો, એ આની પહેલા પીએમ હતા, યંગ પીએમ કહેવાય કે ભાઈ એમને કાર્ય કરતા એમની શૈલીમાં જોવા એક અઢળક જબરજસ્ત એક આનંદ છે અનોરો. આ જસ્ટિન ટ્રુડો. અત્યારે માર્ક કાર્ની છે. સાહેબ આનું નામ હું લેવો લખો? આપણા દેશમાં ઓછા નેતા હે તો છે માર્ક કાર્ની સુધી પહોંચો છો. હું કામ નામ લખ્યું? શું કહે પ્રવીણભાઈ? શું કામ નામ લખ્યું? તો આ માર્ક કાર્ની ભારતની મુલાકાતે આવવાના છે 26 ફેબ્રુઆરીએ. ભારતની મુલાકાત લે છે અને પીએમ મોદી સાથે વાત કરશે. અને એટલું જ નહીં, ઇન્ડિયા કેનેડા ટ્રેડ ડીલની પણ ચર્ચા થવાની છે. ટ્રેડ ડીલ અત્યારે બહુ ચર્ચામાં છે બધી બાજુ. તો ઇન્ડિયા કેનેડા વચ્ચે ટ્રેડ ડીલની પણ ચર્ચા આ માર્ક કાર્ની સાથે થશે. અચ્છા, આપણા કેનેડા સાથે અગાઉ સંબંધો સારા હતા, પણ 2023માં એક બનાવ બન્યો જેના કારણે આપણા કેનેડા સાથેના સંબંધ થોડાક બગડ્યા. શું બનાવ બન્યો? તો એક શીખ વ્યક્તિની હત્યા થઈ હતી. કઈ જગ્યાએ? કેનેડામાં. તો એ હત્યા થઈ હતી ને, એના લીધે ભારત સરકાર અને કેનેડા સરકાર વચ્ચે થોડા અણબનાવ થયા હતા. અને એ અણબનાવ હવે ધીરે ધીરે રસ્તે ચડતા હોય અને વ્યવસ્થિત બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલ થાય, વળી પાછા બંને દેશો હળીમળીને કાર્ય કરે, એ દિશામાં એક આ નવું કદમ છે. આ 2023ની યાદો ભૂલાવી. અત્યારે એ વખતે પીએમ જસ્ટિન ટ્રુડો હતા, અત્યારે પીએમએ બદલાઈ ગયા. બરાબર, આ બધી મહત્વની વસ્તુ છે. જો જસ્ટિન ટ્રુડો, તમે ફોટો જોજો, ચહેરો જોવો ને તો યાદ રહે. બરાબર, તો જસ્ટિન ટ્રુડો તમે જો તમને ખબર પડે કે આ જસ્ટિન ટ્રુડો છે. માર્ક કાર્ની જુઓ તો એ થોડા ઉંમરદરાજ છે, પણ એ તમને ખ્યાલ આવે. બરાબર, ફ્રાન્સના કહેવાય કે પ્રમુખ મેક્રોન, વાત કરી હતી ને, એમ્યુઅલ મેક્રોન, જે રોડ ઉપર જોગિંગ કરતા જોવા મળ્યા હતા એઆઈ સમિટ વખતે, રોડ ઉપર નીકળી ગયા. બરાબર, અને મોદી એ રોડ ઉપર નીકળ્યા, એની વાતો કરતા કરતા એમને હાથ મિલાઈને દાંત કાઢતા હતા. અરે તું તો ઘૂમને નીકળ ગયા, હમ તો કઈ જાતે ही नहीं, હમ તો અંદર બેઠે રહેતે. તો માર્ક કાર્ની ભારતની મુલાકાતે આવવાના છે, એટલે આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. એટલે આપણે એ દેશ, જો ભાઈ વિશ્વમાં ઘણું બધું થઈ રહ્યું છે, પણ બધું તમે વાંચીને પાકું નહીં કરી શકો. પણ જે કરંટ અફેર થઈ રહ્યું છે, કરંટમાં જે વસ્તુ થઈ રહી છે, ભાઈ માની લો કે ભાઈ માર્ક કાર્ની આવવાના છે, તો તમારો જે પેપર સેટર રહ્યો એ કંઈ તમે જે ચોપડી વાંચો એ ચોપડી નહીં વાંચતો, એ આવી લખતો નહીં હોય, એ સમાચાર જોતો હશે. એ અત્યારે શું કામ કરતો હોય? સમાચાર જોવે. અને સમાચાર જોતો હોય તો એના મગજમાં માર્ક કાર્ની ગરી જાય
કે ભારત આવવાના માર્ગ કારની, ભારત આવવા. એટલે એ પરીક્ષામાં શું કરે? એ કેનેડાના પ્રધાનમંત્રી નીચેનામાંથી કોણ છે? એમાં જસ્ટિન ટ્રુડો રાખે ને માર્ક કાર્નીએ રાખે, કારણ કે એને ખબર છે કે ઘણા બધા છોકરા એવો હોય કે વાંચવાવાળા હોય પણ પૂરું ન જાણતા હોય, તો એ શું કરે? જસ્ટિન ટ્રુડો ટીક કરી નાખે. અને ઘણાને દી જ ન ખબર હોય કે જસ્ટિન ટ્રુડો કોણ ને માર્ક કાર્ની કોણ. એની તો વાત જ આખી જુદી છે ને. એવા લોકો તો લિસ્ટમાં ક્યાંય છે જ નહીં. તો આખી સ્ટ્રક્ચર જે છે એ પેપરનું ઘડતર આવી રીતે થાય છે. પેપર સેટરના માઇન્ડમાં શું હાલતું હોય છે એ માઇન્ડને આપણે ઓળખવું પડે. ઘણા છોકરા એમ કહે કે ભાઈ આ પ્રશ્નો ડાયરેક્ટ પરીક્ષામાં કેવી રીતે આવે? પ્રશ્નો ડાયરેક્ટ આવતા નથી. આ કરંટ અફેર છે, કરંટ અફેરને ઊંડાણમાં જઈ અને એનો અભ્યાસ કરો તો પ્રશ્નો અહીંયાથી જ નીકળે. પણ કમસે કમ તમારી પાસે 1 વર્ષનું કરંટ અફેર હોવું જોઈએ. તો પ્રશ્ન કદાચ ફેરવીને પૂછે, અલગ પૂછે તોય તમને આવડે. પણ 1 વર્ષનું કરંટ અફેર તમે વાંચ્યું હોય તો. હજી આપણે અઠવાડિયાનું વાંચી રહ્યા છીએ. અત્યારે ભણી છીએ ને 1 અઠવાડિયાનું ભણી રહ્યા છીએ. 1 અઠવાડિયામાં તો આપણે એમ થાય કે આહા કેટલું બધું ભણી લીધું, હવે કાલથી કરંટ અફેર બાદ ઘણું શીખી લીધું. તો એ મેળ આવે નહીં. પણ જો આજ તમે માર્ક કારની સાંભળ્યા, હવે 26 તારીખે ભારત આવશે ત્યારે ફલાણા એરપોર્ટે માર્ક કારની ઉતરા, નરેન્દ્ર મોદી હામાં ગયા તો પાછા ફરીવાર ગયા, જોયું માર્ક કાર્નીએ ચા પીવાની ના પાડી તો ટીવીમાં હેડલાઇન આવશે ચા પીવાની ના પાડતી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્પેશિયલ ગુજરાતના ભાવનગરી ગાંઠિયા આપ્યા, ગાંઠિયા ખવડાયા. આ બધી વસ્તુ સમાચારમાં સતત ને સતત ચાલુ રહે તો તમારા મગજમાં માર્ક કાર્ની કેવું કરી જાય? ભૂલી શકો તમે કોઈ દિવસ? ક્યારેય નેવર. તમે આને ભૂલવા ધારો તોય ન ભૂલી શકો, કારણ કે ટીવીમાં સતત ને સતત પ્રસારિત થયા રાખતું હોય. બેન અહીં ધ્યાન આપો. ક્યાં ધ્યાન છે તમારું? હા તો બરાબર. તો સતત ને સતત પ્રસારિત થયા રાખતું હોય તો જેટલું તમે એને વાગોળો. અરે ભેંસ છે ને, ભેંસ શું કરે? ખાય, પછી ખાય અને પછી પેટમાં જાય, પછી પેટમાંથી પાછું મોઢામાં આવે, હળાય રાખતા. તમને દેખ આ શું કરે મોઢામાં કે, પણ એ અંદર જાય પાછું બહાર આવે, પાછું વાગોળે, પાછું અંદર જાય. આપણે પણ એને એવું જ કરવાનું. એક વખત શીખી લીધા પછી વારંવાર એની પર ધ્યાન આપી અને રિપીટેશન કરવાનું છે. જેટલું રિપીટેશન કરશો, જેટલું એને વાગોળશો, એટલું મજબૂતાઈથી તમને આવડશે. ચલો આગળ જઈએ. 9મો પોઈન્ટ મિત્રો, એડવિન લ્યુટિયનસ. એડવિન લ્યુટિયન્સ કોણ છે? આ એડવિન લ્યુટિયન્સ. હા ભાઈ જે બોલો એ જોરથી બોલો તો મને ખબર પડે યાર. એડવિન લ્યુટિયન્સ કોણ છે? હે? આપણી જે જૂની સંસદ છે, જૂની સંસદ, એના આર્કિટેક્ટ છે એડવિન લ્યુટિયન્સ. અને નવી સંસદમાં એ એડવિન લ્યુટિયન્સની એક પ્રતિમા હતી. એડવિન લ્યુટિયન્સ મિત્રો 1921, આઈ થિંક અંદાજે એક સાલ કહું, 1921 થી લઈ 1926 સુધી આ સંસદ બનવાનું કામ હાલ્યું હતું એ વખતે. અને લોર્ડ ઇરવિન દ્વારા આ નવી સંસદનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. લોર્ડ ઇરવિન, આઈ થિંક સાયમન કમિશન જ્યારે ભારત આવ્યું ને એ જ વર્ષમાં, એટલે 1927માં આ જે જૂની સંસદ છે એનું ઉદ્ઘાટન થયું હતું. 1927 એટલે હવે પાકી સાલ થઈ ગઈ. આ 1921 થી 1927, મતલબ લાલા લજપત રાય, સાયમન કમિશનનો વિરોધ કોણે કર્યો હતો? લાલા લજપત. તો 1927માં સાયમન કમિશનની બેઠું હતું. બરાબર. તો વાત કરીએ કે ભાઈ એડવિન લ્યુટિયન્સની પ્રતિમા હતી, એ પ્રતિમા આપણે હટાવી દીધી અને એમની જગ્યાએ નવી પ્રતિમા મૂકી. સી રાજગોપાલાચારી, ભારતના આઝાદ ભારતના પ્રથમ ગવર્નર જનરલ. આઝાદ ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ? સી રાજગોપાલાચારી. પ્રસિદ્ધ લેખક, રાજનેતા, આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. ભારત રત્ન પ્રાપ્ત શ્રી રાજગોપાલાચારી.
તો આ શ્રી રાજગોપાલાચારી ની પ્રતિમા આપણે અનાવરણ કર્યું. કોના દ્વારા અનાવરણ થયું? તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ના હસ્તે કહેવાય કે શ્રી રાજગોપાલાચારીની પ્રતિમાનું આપણે અનાવરણ કર્યું મિત્રો. અને આ સાથે રાજાજી ઉત્સવ નો પ્રારંભ થયો. હવે પ્રશ્ન થાય કે આ રાજાજી ઉત્સવ શું એ શું? રાજાજી ઉત્સવ મિત્રો, આ શ્રી રાજગોપાલાચારીને જ આપણે રાજાજી તરીકે ઓળખીએ છીએ. રાજાજી કોનું ઉપનામ છે? શ્રી રાજગોપાલાચારી. રાજાજી એમનું ઉપનામ છે શ્રી રાજગોપાલાચારી. મિત્રો 24 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી 24 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી 1 માર્ચ આપણે આ રાજાજી ઉત્સવ મહોત્સવ આપણે ઉજવવાના છે. આ ઉત્સવમાં અંતર્ગત એક પ્રદર્શનનું આયોજન થશે અને એ પ્રદર્શનમાં જે શ્રી રાજગોપાલાચારી છે એના જીવન અને કવન એટલે એનું જીવન અને કાર્યો વિશે એક પ્રદર્શનીનું આયોજન છે 24 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી મિત્રો રાજાજી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ સ્થળે આપણે એડવિન લ્યુટિયન્સને યાદ કરીએ તો એક આપણી સંસદના કહેવાય કે આર્કિટેક્ટ ગણ્યા. અરે એટલું જ નહીં, આપણી દિલ્હીના આર્કિટેક્ટ તરીકે પણ એમનું નામ આવે છે. ભાઈ દિલ્હીના આર્કિટેક્ટ કોને માનવામાં આવે છે? ક્યાંય એવો પ્રશ્ન આવે કે દિલ્હીના આર્કિટેક્ટ કોને માનવામાં આવે છે? એડવિન લ્યુટિયન્સ. એટલે આ વ્યક્તિ પણ કંઈ જેવો તેવો નહોતો, પણ આપણને આપણું ગૌરવ હોવું જોઈએ એટલે આપણે અમને હટાવી અને શ્રી રાજગોપાલાચારી મિત્રો કહેવાય કે ભારત રત્ન પ્રાપ્ત છે એમને. ભાઈ શ્રી રાજગોપાલાચારીને ભારત રત્ન પણ મળ્યો છે. ભારત રત્ન દેશનો સર્વોચ્ચ એવોર્ડ છે. દેશનો સર્વોચ્ચ એવોર્ડ છે ભારત રત્ન એવોર્ડ. તો આ જે મૂર્તિ છે એ સંસદમાં કઈ જગ્યાએ હતી? સંસદ કઈ જગ્યાએ હતી? અશોક મંડપ. અશોક મંડપ. આ મંડપ સરીસ વાળાનું નામ નથી, વળી પાસે અશોક મંડપ આ સ્થળ છે. આ જગ્યાએ આ મૂર્તિ હતી જેને આપણે હટાવી અને એની જગ્યાએ શ્રી રાજગોપાલાચારી. કોણ છે શ્રી રાજગોપાલાચારી? પ્રખ્યાત વકીલ, લેખક, ભારત રત્ન પ્રાપ્ત, ભારતના પ્રથમ આઝાદ ભારતના પ્રથમ ગવર્નર જનરલ શ્રી રાજગોપાલાચારી. રાજાજી ઉપનામ અને જન્મ તમિલનાડુ. આ તમિલનાડુના ભાઈ અત્યારે આવડ્યા મન કી બાત થઈ હતી ને એમાં તમિલનાડુના જયલલિતાને પણ યાદ કર્યા મોદીએ. મારે રહી ગયું તમિલનાડુ નામ આવ્યું ને તો જયલલિતાને યાદ કર્યા. એ કે પોંગલ વખતે જયલલિતાએ મને જમવાનું આમંત્રણ આપ્યું હતું. હા, જયલલિતા પોંગલ. હવે આપણા મનમાં પ્રશ્ન થાય પોંગલ છે શું? તહેવાર છે. પોંગલ છે શું? તહેવાર છે. ભાઈ જે આપણે વાવ્યું છે એને કાપણીનો જે સમય આવે, જે એને લેવાનો સમય આવે, બરાબર, તો એ જે સમય છે એ સમય આપણે પોંગલ તરીકે ઉજવીએ છીએ. તો આ તમિલનાડુની વાત કરીએ તો તમિલનાડુનું પાટનગર કયું છે? ચેન્નઈ. ચેન્નઈ તમિલનાડુનું પાટનગર ચેન્નઈ છે. કેપિટલ ઓફ તમિલનાડુ. તમિલનાડુના મુખ્યમંત્રી ચીફ મિનિસ્ટર એમ.કે. સ્ટાલિન. એમ.કે. સ્ટાલિન ચીફ મિનિસ્ટર સીએમ ઓફ તમિલનાડુ. અને આર.એન. રવિ એ તમિલનાડુના કહેવાય કે રાજ્યપાલ છે. એટલે જયલલિતાને પણ યાદ કર્યા શેમાં? મન કી બાતમાં.
અને આ તમિલનાડુ શ્રી રાજગોપાલાચારી પણ તમિલનાડુથી સંબંધિત છે, એટલે આપણે એમને ફરીવાર આપણે યાદ કરી લીધા. તો આપણી માટે ઇમ્પોર્ટન્ટ અને મહત્વનો આ પ્રશ્ન છે. બરાબર છે કે ભાઈ એડવિન લ્યુટિનસ કોણ છે, અને એમની અશોક મંડપ ખાતે જે મૂર્તિ હટાવી દીધી અને એમના સ્થાને શ્રી રાજગોપાલાચારીની પ્રતિમા અનાવૃત કરી, અને કોના દ્વારા એનું અનાવરણ થયું? આપણા દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ. આપણા દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે મિત્રો આ મૂર્તિનું પ્રતિમાનું અનાવરણ થયું. મિત્રો, હાલમાં એક રાજ્ય છે, એ રાજ્યના ડિપ્ટી સીએમ નું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું. મહારાષ્ટ્રના. યસ, વેરી ગુડ. તો મહારાષ્ટ્રના ડિપ્ટી સીએમ, ભાઈ પ્લીઝ, ડિપ્ટી સીએમ અજીત પવાર. મને ખબર છે તમારી પાસે અમુક માહિતી છે, પણ આપણી પાસે એમાંથી એવા ક્વેશ્ચન નીકળશે જે ક્વેશ્ચન પરીક્ષામાં કામ આવી જાય. એટલે આપણે જે અધૂરું જાણીએ છીએ ને એને આપણે પૂરું કરવાનો પ્રયાસ છે. કદાચ મારી માહિતી પણ કદાચ કોઈ જગ્યાએ અધૂરી પડે, બરાબર, પણ જેટલું બને એટલે આપણે પૂરું તો કરી શકીએ. મેં પહેલાં કીધું 20માંથી 20 તો નથી આવવાના, પણ 10 સુધી તો પહોંચી શકે, 12 સુધી તો પહોંચી શકે. તો આપણો એ પ્રયાસ છે, બરાબર છે. તો અજીત પવાર મહારાષ્ટ્રના કહેવાય કે નાયબ મુખ્યમંત્રી હતા. મિત્રો, એમને કયા ઉપનામથી આપણે ઓળખીએ છીએ? પરીક્ષામાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. દાદા. દાદા દાદા ઉપનામથી પણ આપણે એમને ઓળખીએ છીએ. કઈ જગ્યાએ આ વિમાન ક્રેશ થયો હતો? આ વિમાન ક્રેશ કઈ જગ્યાએ થયો હતો? તમે બધા જોયું હશે, સવારમાં લગભગ 8, 8:30ની આજુબાજુના ઘટનામાં આ તમે જોયું હશે. 8:30ની આજુબાજુના પુણેના બારામતી ખાતે, પુણેના બારામતી ખાતે એને જ્યારે આ બનાવ બન્યો એના લગભગ 1-2 દિવસ પહેલાં એમને કંઈક બયાન આપેલું કે હું બહુ મોટો ઘટસ્ફોટ કરવાનો છું, મારી પાસે બહુ જબરજસ્ત માહિતી છે, આવું એમને બોલ્યા હતા. બરાબર. ત્યાર પછી શી ખબર ગમે તે થયું હોય, કહેવાય કે ભાઈ એ પ્લેન ક્રેશ થયું, અને પ્લેન ક્રેશ થયું અને એમાં જે બધી ડાટા, જે માહિતી જે જગ્યાએ છુપાયેલી હોય એને એક નામ આપે છે. શું નામ આપે છે? બ્લેક બોક્સ ઇઝ ધ રાઇટ આન્સર. તો એ બ્લેક બોક્સ પણ આ એક્સિડન્ટમાં મળ્યું નથી. બ્લેક બોક્સ, બાકી ગમે એવો એક્સિડન્ટ થાય બ્લેક બોક્સ મળે, અને બ્લેક બોક્સની અંદર તમામ માહિતી હોય કે છેલ્લા સમયે પ્લેનની સ્થિતિ શું હતી, કોણ શું બોલ્યું હતું, એનો રેકોર્ડિંગ અવાજ હોય કે પછી એન્જિનની સ્થિતિ શું હતી, આ બધી માહિતી બ્લેક બોક્સમાંથી મળે. પણ એ જે અકસ્માત થયો એમાં બ્લેક બોક્સ ન મળ્યો. મિત્રો, આ અજીત પવાર દાદા, એમની પત્નીનું નામ સુનેત્રા. સુનેત્રા. શું કામ આમનું નામ લખ્યું? કારણ કે હવે નવા ડિપ્ટી સીએમ કોને બનાવ્યા છે? એમના પત્નીને બનાવ્યા છે. જો આ રાજકારણ, બરાબર ને? ડિપ્ટી સીએમ નવા સુનેત્રા એમના પત્નીને બનાવવામાં આવ્યા. મિત્રો, આ મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા છે. મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી. મિત્રો, હમણાં મેં તમને એક રાષ્ટ્રીય મહિલા દિવસ એ ભણાવ્યું હતું ગયા લેક્ચરમાં. કઈ તારીખ લખાઈ હતી? કેટલી? 13 ફેબ્રુઆરી. અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય પણ મેં લખાયું હતું 8 માર્ચ, જે હવે આવે જ છે મહિલાઓનો દિવસ, બરાબર. તો એ આપણો પણ આવશે 1 મે, મજૂર દિવસ. આપણો જન્મ જ મજૂરી કરવા દિવસ છે આપણો. ઘણા પુરુષોને એમ લાગે કે આ બધા મહિલાઓના દિવસ, અમારો કેમ દિવસ નહીં? આપણો દિવસ આવે જ નહીં, આપણો દાડો ન હોય, સુખનો સૂરજ ઉગે હે ને? આપણા કોઈ સૂરજ ઉગે નહીં. સવાર પડે ને ટિફિન લઈ નીકળી જાઓ, બસ. તો 13 ફેબ્રુઆરી રાષ્ટ્રીય મહિલા દિવસ, 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. તો મહારાષ્ટ્રના પ્રથમ, ભાઈ આ 13 ફેબ્રુઆરી વિશે પાછું મેં બીજું કીધું હતું, સરોજની નાયડુ, ભારતના પ્રથમ રાજ્યપાલ. સરોજની નાયડુની પણ મેં ચર્ચા કરી હતી ને?
ભારતના પ્રથમ રાજ્યપાલ કયા રાજ્યના હતા? યુપીના. શું નામ આપ્યું હતું આપણે? શું નામ? ભારતની કોકિલા. અને એમાં આ લોકોએ શું કીધું હતું? હા, ભારતની કોકિલા તરીકે કોણ ઓળખાય છે? તો કે લતા મંગેશકર. સારું કર્યું, લતા મંગેશકર સુધી હટકા. કે કિંજલ દવે ભારતની કોકિલા, હે ફાલ્ગુની પાઠક. આ મહારાષ્ટ્રના સીએમ ની વાત કરીએ તો મિત્રો અહીંયાના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ છે. દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, ચીફ મિનિસ્ટર ઓફ મહારાષ્ટ્ર. તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આ મહત્વનો પ્રશ્ન છે, આમાંથી પરીક્ષાલક્ષી ક્વેશ્ચન નીકળી શકે છે. મિત્રો ત્યાર પછી વાત કરીએ 19 ફેબ્રુઆરી વિશ્વ માનવ વિજ્ઞાન દિવસ. 19 ફેબ્રુઆરી વિશ્વ માનવ વિજ્ઞાન દિવસ. વિશ્વ માનવ વિજ્ઞાન દિવસ. માનવ વિજ્ઞાન એટલે માનવ શાસ્ત્ર. માનવ વિજ્ઞાન એટલે શું? માનવ વિજ્ઞાન એટલે માનવ શાસ્ત્ર. માણસનું મગજ કેવું વિચારે. બરાબર, મેં કીધું ને. બરાબર, પોતાનો ફાયદો પહેલા જોઈ લે, આપણો ફાયદો ક્યાં છે. આ માનવીનું વૈજ્ઞાનિક નામ હોમોસેપિયન્સ. મિત્રો આમાં બહુ જાજુ ડીપમાં અંદર ઊંડો ઉતરવા જેવું નથી. 19 ફેબ્રુઆરી વિશ્વ માનવ શાસ્ત્ર અથવા તો વિશ્વ માનવ વિજ્ઞાન દિવસ તરીકે આપણે મનાવીએ છીએ. ત્યાર પછી 20 ફેબ્રુઆરી વિશ્વ સામાજિક ન્યાય દિવસ. 20 ફેબ્રુઆરી વિશ્વ સામાજિક ન્યાય દિવસ. વિશ્વ સામાજિક ન્યાય દિવસ. વર્લ્ડ સોશિયલ જસ્ટિસ ડે. વર્લ્ડ સોશિયલ જસ્ટિસ ડે. વર્લ્ડ સોશિયલ જસ્ટિસ ડે. શું થાય છે? બંધ નતા તો ફોન. તો વર્લ્ડ સોશિયલ જસ્ટિસ ડે. મિત્રો આ વર્લ્ડ સોશિયલ જસ્ટિસ ડે 20 ફેબ્રુઆરીએ મનાવીએ છીએ, જે 2007થી આપણે આ વિશ્વ સામાજિક ન્યાય દિવસ આપણે મનાવીએ છીએ. કયા વર્ષથી મનાવીએ છીએ? તો 2007થી. કોણ મનાવે છે? તો યુએન મનાવે છે. યુનાઇટેડ નેશન, યુએન દ્વારા આ દિવસ મનાવવામાં આવે છે. યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન આ દિવસ મનાવે છે. સ્થાપના 24 ઓક્ટોબર 1945 અને વડુ મથક ન્યુયોર્ક એનું વડુ મથક છે. મિત્રો ગરીબી, લિંગ, શારીરિક ભેદભાવ, નિરક્ષરતા, ધાર્મિક ભેદભાવ આ બધું દૂર કરવા માટે વિશ્વ સામાજિક ન્યાય દિવસ ઉજવવામાં આવે છે. એટલે અમીર ગરીબના ભેદભાવ ન હોવા જોઈએ. બરોબર, તો ગરીબી, લિંગ, પુરુષ સ્ત્રીના ભેદભાવ ન હોવા જોઈએ. આજે પણ તમે જો ઘણા ઘરમાં છોકરાને વધુ ખાવા આપે, છોડીઓને ઓછું ખાવા આપે, પણ છોડીઓ હોશિયાર હોય, પહેલા ખાઈને બેઠી હોય. હે, તો આ બધું હોશિયારી ઉપર જાય છે. બરાબર, તો છોકરાઓ પ્રત્યે આપણે ને કહેવાય કે ભાઈ આપણો દેશ પુરુષ પ્રધાન દેશ છે અને હંમેશા ઘરમાં એક બાળક, એક પુરુષ હોવો જોઈએ એવું બધા ઈચ્છે. એટલે સ્ત્રીઓ પ્રત્યે પહેલેથી જ કહેવાય કે ભાઈ પૂરો લાભ એ સ્ત્રીઓને ક્યારેય સમાજ વ્યવસ્થાનો મળ્યો નથી અને હંમેશા એમને પ્રતાડિતતા નો ભોગ બનવો પડ્યો છે. પણ એમાંથી બહાર આવવા માટે
આપણા દેશમાં ભારતીય બંધારણે એમને જે કહેવાય કે સમાન પૂરું પાડ્યું છે અને ભારતની અંદર કહેવાય કે સમાનભેર આજે જીવી શકે છે અને આજે કાયદાઓનું એમને જે રક્ષણ મળ્યું છે એ ખરેખર એક ભારતનો સંવિધાન ભારતીય કાયદાઓને સતસત નમન કહેવાય કે આ મહિલાઓને ગુલામીમાંથી મુક્ત કરવા માટે. અને બહેનોએ ખાસ જે 33% અનામત મળી છે, ખાલી વાસણ ઘસવા જ આપણે જન્મ નથી લીધો, આપણે વાસણ ઘસાવડાવવાના પણ છે અને હવે એ દિશા તરફ આપણે ધીમે ધીમે આગળ જઈ રહ્યા છીએ. બરાબર, એટલે પુરુષોને પણ વિચારવા જેવું છે. ભાઈ, થીમ 2026ની થીમ શું છે? સામાજિક વિકાસ અને સામાજિક ન્યાય. સામાજિક વિકાસ અને સામાજિક ન્યાય માટે નવી પ્રતિબદ્ધતા. સામાજિક વિકાસ અને સામાજિક ન્યાય માટે નવી પ્રતિબદ્ધતા. મિત્રો, સામાજિક વિકાસ અને સામાજિક ન્યાય માટે નવી પ્રતિબદ્ધતા એ 2026ના આ કહેવાય કે વિશ્વ સામાજિક ન્યાય દિવસની થીમ છે. આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે, એમાંથી પણ પ્રશ્ન નીકળી શકે છે. મિત્રો, 21 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ. 21 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય 21 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ. 21 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ. મિત્રો, ભાષા આધારિત દેશનું ગઠિત થયેલું કોઈ રાજ્ય હોય તો એ કયું છે? આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશ ભારતનું એવું પહેલું રાજ્ય છે કે જે ભાષા આધારિત બનાવવામાં આવ્યું હોય અને 2014માં આઈ થિંક 2014માં આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા એક અલગ રાજ્ય પાડવામાં આવ્યું. અને આંધ્રપ્રદેશની ભાષા કઈ છે? તેલુગુ ઇઝ ધ રાઇટ આન્સર. આંધ્રપ્રદેશની ભાષા તેલુગુ છે. આંધ્રપ્રદેશની ભાષા તેલુગુ છે અને અમરાવતી એનું પાટનગર છે. પાટનગર આંધ્રપ્રદેશનું અમરાવતી છે. અમરાવતી એનું પાટનગર. આપણા દેશમાં માન્ય ભાષાઓ, આધિકારિક ભાષાઓ કેટલી છે? 22. તો આપણા દેશમાં 22 ભાષાઓને આધિકારિક ભાષા ગણવામાં આવી છે. આધિકારિક ભાષા 22. અને 10 રૂપિયાની નોટમાં કેટલા ભાષામાં 10 રૂપિયા લખેલું હોય છે? આમ તો સીધી લાઈનમાં 15 હોય છે, પણ ટોટલ 17 ભાષામાં. સીધી લાઈનમાં તમે ગણો તો 15 થાય અને 10માં 20માં 50માં બધામાં. પણ 2000ની નોટમાં 17+1 એક બ્રેન લિપિ પણ એમાં સામેલ છે. એટલે 2000ની નોટમાં 17+1 બરાબર. બાકી 15 લિસ્ટમાં ટોટલ 15 હોય છે. તો આપણી માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, મહત્વનો પ્રશ્ન છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ અને આંધ્રપ્રદેશના રાજ્યપાલ સૈયદ અબ્દુલ નઝીર. સૈયદ અબ્દુલ નઝીર. એન ચંદ્રબાબુ નાયડુ ત્યાંના મુખ્યમંત્રી છે. ચંદ્રબાબુ નાયડુ અને કહેવાય કે સૈયદ અબ્દુલ નઝીર ત્યાંના કહેવાય કે ભાઈ રાજ્યપાલ છે. અને 2014માં આંધ્રપ્રદેશમાંથી, મેં આ પહેલાંના લેક્ચરમાં મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ છૂટું પડ્યું એની વાત કરી હતી. કયા વર્ષમાં પડ્યું હતું છૂટું? એ 2000ની સાલમાં. એ પણ મેં તમને કીધું 2000ની સાલમાં મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ અલગ પડ્યું હતું. એવી જ રીતે 2014માં આંધ્રપ્રદેશમાંથી કયું રાજ્ય અલગ પડ્યું? બરાબર છે. તો આપણી માટે આ બે પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. આટલું રાખીએ મિત્રો.